મારે કારણે કંઈક કમ્ફર્ટ, કંઈક સ્વસ્થતા, કંઈક આશ્વાસન મળશે. હા તો ચિંતા કર્યા વગર કરો, ના તો કે વિચાર કરો. ને હું જે કર્મ કરતો હોય એનું પેલો છેક ખૂણા ખાંચરામાં રહેલો માણસ, એના પર મારા કર્મની શું અસર થશે? આવું તો બહુ શીખવાડ્યું એમણે. બહુ ભારતની અંદર વસ્તુ જ નથી. આજુબાજુના દુનિયાના લોકોનું શું, આ દુનિયાની વાત તો જવા દો, સમાજના લોકોનું શું થાય ને બેની કોઈ ચિંતા નથી હોતી આપણને. પેલો ભૂખ્યો છે, તરસ્યો છે, ગરીબ છે, એ બધી ચિંતાઓ હોતી નથી. એને કારણે કોઈ પ્રકારનો સંપ હોતો નથી. એને કારણે ક્યારે આપણે સાથે કામ મળીને કામ કરી શકતા નથી. કોઈ જાપાન જઈ આવ્યો અને પૂછવામાં આવ્યું કે જાપાનમાં ને અહીંયા આપણને શું ફેર લાગે હિન્દુસ્તાનમાં? તો હિન્દુસ્તાનમાં માણસો એકલા બહુ સારી રીતે કામ કરી શકે, પણ ભેગા મળીને કામ ના કરી શકે. જાપાનમાં લોકોને એકલા કામ કરવાનું મુશ્કેલ છે, ભેગા મળીને બહુ સુંદર કામ કરે, ટીમ વર્ક. હવે આ તો જાણી બધી મહત્વની વસ્તુઓ છે આપણા સમાજ માટે, પણ કહેવાનો ભાવ થાય છે કે આ બધાની પાછળ રહેલો છે. જયારે નિંદા જેમાં ન હોય એ પ્રકારના કર્મ કરવા, એનો અર્થ એ થયો કે જે જન સમાજનો એક અભિપ્રાય હોય કે અભિગમ હોય એની સાથે પણ આપણે કંઈક સેન્સિટિવિટી, કંઈક સંવાદિતા, કંઈક સહાનુભૂતિ હોવી જોઈએ. ये केचास्मच्छयागंसो ब्राह्मणः तेषां त्वयासनेन प्रश्वसितव्यम्. जो कि हमारा जेवा હોય, અમારી પણ શ્રેષ્ઠ હોય, વિદ્વાનો હોય, બ્રાહ્મણ હોય, તપસ્વી હોય, આચાર્ય હોય, એ કોટીના જે મનુષ્ય હોય એમને આસનેન પ્રશ્વસિતવ્યમ, આસન, દાન, પાન વગેરે આપીને તારે એમનું પણ સન્માન કરવું જોઈએ, એમનો પણ શ્રમ દૂર કરે એવો પ્રયત્ન કરવો થાય, એવો પ્રયત્ન કરવો જોઈએ. તેષાં ત્વયા આસને ન પ્રશ્વસિતવ્યમ. એ જયારે ગોષ્ઠીમાં સંમેલન હોય ત્યારે સંમેલનમાં શાંત નમ્ર ભાવે બેસવું જોઈએ, અને જે ત્યાં આગળ ચર્ચા થતી હોય એ બહુ જ નમ્રતાથી ગ્રહણ કરવા માટે તત્પર રહેવું જોઈએ. હવે આગળ કહે છે, હવે પછી નવો તરંગ આવ્યો, પછીનો તરંગ શ્રદ્ધયાદેયમ. હવે આ દાનની વાત કરે છે. જીવનમાં દાન પણ હોવું જોઈએ, ચેરિટી, દાન, ઉદારતા, ટૂંકમાં એક વહેંચવાની ભાવના. દાન એટલે એક વહેંચવાની ભાવના હોવી જોઈએ. વહેંચવાની ભાવના ક્યારે હોય? આપણામાં જયારે એક આંતરિક સમૃદ્ધિની લાગણી હોય ત્યારે. હું સમૃદ્ધ છું, ક્યારે વહેંચી શકું, ક્યારે કોઈને આપી શકું? જયારે હું સમૃદ્ધ છું, મારી પાસે જોઈએ તે કરતા વધારે છે, એ પ્રકારની રિચનેસ જયારે આપણામાં હોય ત્યારે આપણે કંઈક વહેંચી શકીએ. કે દેયમ આપવું જોઈએ. દેયમ એ કહે છે, શંકરાચાર્ય સમજાવે છે, કિંચ યત્કિંચિત તદ્દેયમ તચ્શ્રદ્ધયા એવ દાતવ્યમ અશ્રદ્ધયા અદેયમ ન દાતવ્યમ શ્રિયા વિભૂત્યા દેયમ દાતવ્યમ ક્રિયા લજ્જયા ચ દેયમ ધિયા ચ ભયેન દેયમ સંવિદા ચ સંવિદ મિત્રાધિકાર્યમ. કિંચ યત કિંચિત, જે કે આપણી પાસે હોય તદ્દેયમ, એટલે ક્યાં તો એમ કે જે આપણે આપવું જોઈએ તો જે આપવા યોગ્ય હોય તે, એટલે શેના પર ભાર છે? શ્રદ્ધયા એવ દાતવ્યમ. અહીં જો કે ભાર આપવામાં આવે છે શ્રદ્ધા પર, કે જે કંઈ પણ આપણે આપવું હોય એ શ્રદ્ધાપૂર્વક આપવું જોઈએ. પણ દેયમ તો કે આપવું જોઈએ પહેલા તો. દાતવ્યમ એટલે દાનમ દીયતે અનુપકારણે. શ્રદ્ધાનો અર્થ હંમેશા સાત્વિક શ્રદ્ધા કરવી. દરેક મનુષ્યમાં કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધા હોય જ છે. શ્રદ્ધામયોયમ પુરુષ યો યત શ્રદ્ધસ્યૈવ સહ. મનુષ્ય માત્ર શ્રદ્ધામાં બનેલો છે. જેની જેવી શ્રદ્ધા તેઓ મનુષ્ય. મન તેઓ માનવી. પૈથી વધારે ભગવાને સરસ કહ્યું, જેવી એની શ્રદ્ધા તેઓ માનવી. યો યત શ્રદ્ધઃ સૈવ સહ.
શ્રદ્ધામય પુરુષ, મનુષ્ય શ્રદ્ધાનો બનેલો છે. આમ જીવનમાં દરેકને શ્રદ્ધા હોય છે, કશાકમાં શ્રદ્ધા હોય. યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષામ શિરાજસાહ પ્રેતાન ભૂતગામ શાન્ય યજંતે તામસાજના. જે સાત્વિક મનુષ્યો એમને આપોઆપ જ દેવતાઓનું યજન કરવા માટેની જ રુચિ હોય. કયા પ્રકારની રુચિ છે, કયા પ્રકારની પ્રેરણા જન્મે છે અંદરથી. દરેક સંજોગો મારામાં કોઈને કોઈ પ્રકારની પ્રેરણા જન્માવતા જ હોય છે. કોણ મારામાં પ્રેરણા જન્માવે છે? સ્વામી વિવેકાનંદજી પ્રેરણા જન્માવે છે? મહાત્મા ગાંધી એવા કોઈ પ્રેરણા જન્માવે છે? કે માઇકલ જોર્ડન, આ બીજો છે, બીજો માઇકલ છે પાછો, માઇકલ જેક્સન નહીં પણ જોર્ડન, એ જ કોટીના લોકો છે બધા ટૂંકમાં. પેલો જાણે કે એક માઇકલ જોર્ડન ને પછી એક માઇકલ જોન્સન ને માઇકલ જેક્સન, આ બધા માઇકલ જ છે. એક દોડવેર છે અને એક બાસ્કેટબોલ વાળો છે અને એક પેલો કંઈક શો બિઝનેસમાં. આ બધા લોકો સુપરસ્ટાર્સ એટલે ટૂંકમાં એમની જે પોપ્યુલારિટી, લોકપ્રિયતા છે એની કોઈ હદ નથી. લોકો ગાંડા છે. તો આવું જે એટલે કહેવાનો ભાવ છે કે પછી દરેક કોણ આપણામાં પ્રેરણા જન્માવે છે, કોણ ઉત્સાહ જન્માવે છે, કોના જેવા બનવાનું થાય છે, કોની આપણે એટલે ટૂંકમાં આપણે ઉપાસના કરતા જોઈએ છે કોઈને ને કોઈની. દરેક મનુષ્ય કોઈને કોઈને ઉપાસના કરતો છે. એટલે હું તો રાસ ફરો ત્યાં બધો ટૂંકમાં ત્યાં એક અમેરિકાની અંદર નવો એક બીજો માણસ નવો તો નથી, પેરોટ અને શું અહીંયા હિન્દુસ્તાનમાં ગયા છે મને ખબર પરો. એટલે લોકોને કે નવું જોઈતું હોય એટલે પછી કઈ ને કઈ શોધતા હોય, ચેનલ શોધતા હોય. દરેક કશાને કશાની ઉપાસના કરતો જ હોય છે. દરેકને કશો ને કશો આદર્શ હોય જ છે. કયો આદર્શ છે? યજંતે સાત્વિકા દેવાન, સાત્વિક મનુષ્ય દેવતાઓ અથવા તો દૈવી સંપત્તિ ધરાવનારા મનુષ્યોની હંમેશા ઉપાસના કરતા હોય, એમને જેવા થવા માંગતા. યક્ષ રક્ષામ શિરાજસાહ, રજોગુણી મનુષ્ય યક્ષ અને રાક્ષસ. યક્ષ એટલે ધનવાન હોય, સત્તાવાન હોય, આમ ધન સત્તા ધરાવનાર હોય, એની ઉપાસના કરતા હોય. કોના જેવો થવા માંગો છો? પ્રેતાન ભૂતગણામ શાન્ય યજંતે તામસા જનાહ, અને તામસ મનુષ્ય હોય એ પ્રેત અને ભૂતોની ઉપાસના કરતા હોય. એવું થઈ ગયું. ઉપાસના તો કરવી જ પડે, કોઈને કોઈની માણસ કરે છે. ભગવાનને એવો ઉપર ચડાવી દીધો, ભગવાનને એવો સ્વર્ગમાં ચડાવી દીધો, નિરાકાર બનાવી દીધો કે લોકો બીજા કોની હવે પૂજા કરે. આપણે સારું છે કે ભગવાન આપણો કેવો છે? સાકાર પણ છે, સગુણ છે, સાકાર છે, સવિશેષ છે, જેની સાથે આપણે સંબંધ જોડી શકીએ. પણ એવું ભગવાન નથી. ટ્રાન્સેન્ડન્ટ, અતીત છે ભગવાન. એવું હોવાને કારણે આપણે કરીએ શું એની સાથે? ये ब्रह्म से संबंध कैसे बांधा जाता है? संबंध બંધાય જ કેવી? અંતેથી લોકો સંબંધ બાંધે, એની સેવા કરે છે, પૂજા કરે છે માટે. જૈન લોકોને ભગવાન જ નથી કોઈ, તો કરીએ શું? એટલે તીર્થંકરને ભગવાન બનાવ્યું. બુદ્ધ લોકોને ભગવાન, એટલે બુદ્ધને જ ભગવાન બનાવ્યો હતા. ભગવાનની બહુ જ જરૂર છે બધાને. ક્રિશ્ચન લોકોને ભગવાન એટલે પેલો ભગવાન કઈ ને કઈ રહેલો. એટલે રોમન કેથોલિક ચર્ચમાં 1000 પૂતળા હોય છે. ક્રાઇસ્ટનો ખાલી ક્રોસ નહીં, પૂતું હોય ને પછી એની મા પણ હોય ને બાપ પણ હોય ને બીજા સંતો બધા હોય ને કેટલા બધા ઓલ્ટર, એટલે કે બધા લોકો ત્યાં જઈને એમની રીતે કરે છે. આમ કંઈક મીણબત્તી પ્રગટાવે ને પછી આમ માથું નમાવે ને કે ઢીંચણ પર બેસે વગેરે વગેરે, એની જે રીત હોય તે. એટલે એનો વિરોધ કરો પ્રોટેસ્ટન્ટ લોકો, કશું હોવું ના જોઈએ, ખાલી ક્રોસ, બીજું કઈ નહીં. પ્રોટેસ્ટન્ટ લોકોના ચર્ચમાં કોઈ નહીં. એનો વિરોધ એવા પાછા આવે, ક્રોસ પણ કશું જ નહીં. બસ અંદરની જે પ્રકારની મુશ્કેલીઓ હોય એ પ્રકારની બધી માન્યતા હોય, એને કારણે તમે ઘણી વાર લોકો તિરસ્કાર જે હોય ને એ પણ અંદરની કંઈક મુશ્કેલીને કારણે હોય છે. કશું સ્વીકાર મુશ્કેલીને કારણે હોય અને તિરસ્કાર મુશ્કેલીને કારણે હોય છે. એટલે અખંડાની વાત કોની પૂજા બધી છે એવડે કરે લોકો? કમર પર છે ને ફૂલ ચડાવે. ક્યાં ફૂલ ચડાવે? કોને રાખી મૂકે? હવે એને નહીં, એમનો તો અગ્નિ સંસ્કાર રાખી મૂકો અંદર, ત્યાં જ એને ફૂલ ચડાવે. મારો પ્લાનિંગ છે કરે કે ભાઈ કઈ જગ્યાએ મારે સુવાનું છે, મારે આ પછી ક્યાં સુવાનું? ખરેખર જેને જોઈ આવે એને તો બહુ ભાવ હોય છે. આ બધા તો જગ્યા પ્લાન ગ્રેવયાર્ડ ની અંદર તો બહુ મોટા એની વસ્તુ એ પ્રોપર્ટીના બહુ ભાવ હોય છે. ત્યાં વૃક્ષ છે અને ફળાણું છે એવું જોયું પાછો કે નીચે સુવાનું છે.
એટલે એની સાથે પણ આપણે તો આપણને એની માટે સહાનુભૂતિ છે, એની ના નથી, પણ છેવટે બધા કબર મુસલમાન લોકો જયારે આવું તો કશું ત્યારે જાય ક્યાં? પેલા કઈ પીર ના એટલે કબર એટલે ટૂંકમાં જે પ્રેતાત્મા મરી ગયેલા હોય એની છેવટે ઉપાસના કરે ને, સ્મશાન એની ઉપાસના કરે, કબ્રસ્તાન એની ઉપાસના કરે. પ્રેતાન ભૂતગણામ શાન્ય યજંતે તામસા જના. છેવટે તમોગુણી મનુષ્યો આ પ્રેત અને ભૂત એમને એવો જ અંદર એમ એવી જ જાતની ઉપાસના કરવાની, એવી સાધના કરવાની ઈચ્છા. સ્મશાન બજાને કે આખી રાત કઈ જાત જાતનું કરે બધું, જાત જાતની મેલી એવી કઈ સિદ્ધિઓમાં જ એમને રસ હોય. જીવનમાં કયા પ્રકારની સિદ્ધિમાં રસ છે બહુ મોટી વસ્તુ છે. એટલે આમાં કહેવાય કે આપણી ચર્ચાનો વિષય શ્રદ્ધા છે કે દાન છે, બંને છે. તો ભાવાર્થ છે કે શ્રદ્ધા તો દરેકમાં હોય, શ્રદ્ધાયાદેયમ દરેકમાં શ્રદ્ધા તો હોય જ છે. શ્રદ્ધા વગર કોઈ સંભવી ના શકે. પણ એ શ્રદ્ધાનો અર્થ સાત્વિકી શ્રદ્ધા, સાત્વિક શ્રદ્ધા. દાતવ્યમ યદિ યદ્દાનમ દીયતે અનુપકારણે. તો સાત્વિક શ્રદ્ધા કોને હોય? દાનના સંદર્ભમાં દાનનો વિચાર મનમાં, દેયમ દાનનો વિચાર જયારે મનમાં આવે ત્યારે અથવા દાનની જરૂર પડે ત્યારે તો એ કહેવું છે દાનનો વિચાર આવે, દેયમ દાતવ્યમ મારે દાન કરવું જોઈએ એવી પ્રેરણાને જન્મે. એવી પ્રેરણા ક્યારે જન્મે? જયારે આંતરિક રીચને સમૃદ્ધિ હોય ત્યારે, કે મારી જરૂરિયાત કરતા મારી પાસે વધારે છે અને બીજાને મારા કરતા વધારે જરૂર છે. કોઈને લાગે જ નહીં તો પછી જુદી વાત છે. મને જ સૌથી વધારે જરૂર છે, બીજા કોઈ જરૂર નથી તો જુદી વાત છે. તો નીકળે જ નહીં, કશું છૂટે જ નહીં હાથમાંથી, એક વસ્તુ છૂટે નહીં. છૂટે ક્યારે? જયારે એમ લાગે નહીં આ વસ્તુ કોઈનો ઉપયોગી છે અને આપવા યોગ્ય છે અને મને જરૂર નથી. દાતવ્યમ ઇતિયદ દાન દીયતે આપવામાં આવે. કોને પાછા? લાગતા વાગતા નહીં, અનુપકારણે આપણે આપીએ તો અનુપકારણે. શું કામ દાન આપે તો લખે ને કે યત્તુ પ્રત્યુપકારાસમ, જે પ્રત્યુપકાર આપણા પર પાછો ઉપકાર થાય એ પ્રકારની ગણતરી થાય દાન આપવામાં, તે રજોગુણી દાન છે. ફલમ ઉદ્દેશ્ય વા પુનઃ, અથવા તો ચલો એ વ્યક્તિ પાસે કોઈ ઉપકાર નથી મળવાનો પણ કંઈક ફળમાં છે, પુણ્યમાં છે વગેરે એ પ્રકારની એ તો ફલમ ઉદ્દેશ્ય વા પુનઃ દીયતે, જે પરિક્લિષ્ટમ જે આપતા મનમાં ક્લેશ થાય, તદ્દાનમ રાજસમ. તો આવી આ જે પ્રત્યુપકાર છે એના માટે અખાના બહુ જાત જાત આપણે બધા જાણીએ છીએ પ્રત્યુપકાર, પણ એક દ્રષ્ટાંત આપેલા કે એક સજ્જન રોજ સવારમાં આવે, ખૂબ ચંદન લઈને આવે અને એમના ચરણની પૂજા કરે, મહારાજના ચરણની પૂજા કરે, ખૂબ બધું ચંદન લગાવે, એમના અંગૂઠા પર લગાવે, પછી નમસ્કાર કરે. એવી રીતે નમસ્કાર કરે કે એનું કપાળ બરોબર અંગૂઠા પર લાગે, એ બધું ચંદન નહીં આવી જાય, પણ પછી આમ બરોબર વ્યવસ્થિત કરી નાખે. ક્યાં તો પહેલા ચંદન લગાવે ને પછી એમનું ચરણ ધોઈને પાણી પી જાય, ક્યાં તો એવું કરે. અથવા તો આમ ચંદન એટલું બધું લગાડે, બરોબર માથું ત્યાં જ લગાડે, આમ વ્યવસ્થિત રીતે એનું ત્યાં આગળ તિલક થઈ જાય. એટલે ટૂંકમાં ત્યાં ચંદન લગાવ્યું, એમાંથી પણ પછી કશું કંઈક ઉપકાર પાસે થાય. ગણતરી કેવી હોય છે ને, યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દેશ્ય આપણ, અથવા કંઈક ફળ મળશે. તો દાતવ્યમ યદ્દાનમ દીયતે અનુપકારણે. જેણે મારા પર ઉપકાર કર્યો નથી અથવા જે ઉપકાર કરવાની સંભાવના પણ જ્યાં નથી, અથવા તો ઉપકાર કરવાની કોઈ પ્રકારની અપેક્ષા નથી, ટૂંકમાં દાન જેમાં વળતર મળે કોઈ પ્રકારનો દ્રષ્ટ કે અદૃષ્ટ. ફલમ એટલે અદૃષ્ટ, પ્રત્યુપકાર એટલે કે દ્રષ્ટ રીતે આપણને ફળ મળે, કે એનો કંઈક આપણને આ રીતનો ભૌતિક લાભ થાય, અથવા તો કોઈક અદૃષ્ટ ફળ મળે, પુણ્ય વગેરે મળે, એવી કોઈ પ્રકારની ગણતરી વગર. ગણતરી ત્યારે જ હોય છે કર્મમાં જયારે આપણને પ્રેમ ન હોય, ત્યારે કર્મ ફળમાં જ હંમેશા પ્રેમ હોય. સામાન્ય એવું જ હોય, પણ દાનમાં જ પ્રેમ હોય તો પછી દાનમાંથી શું મને એનો મને લાભ મળશે એ કોઈ ગણતરી વસ્તુ ના હોય. દાતવ્યમ યદ્દાનમ દીયતે અનુપકારણે દેશે કાલે છે પાત્રે છે. યોગ્ય દેશમાં, યોગ્ય કાળમાં, યોગ્ય પાત્ર તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. ભગવાનને સાત્વિક દાન છે. તો અહીંયા એ જ કહેવાય તશ્રદ્ધયા એવ દેયમ. શંકરાચાર્ય મહારાજ કહે છે યત કિંચિત દેયમ યત કિંચિત તદ્દેયમ, અથવા યત કિંચિત દેયમ યત કિંચિત જ છે. તશ્રદ્ધયા દેયમ. જે કંઈ પણ આપે, જે કંઈ આપે એ હંમેશા શ્રદ્ધાપૂર્વક આપીએ, સાત્વિક શ્રદ્ધાપૂર્વક આપીએ. શ્રદ્ધયા દેયમ દાતવ્યમ.
અવર્જનીયતયા પ્રાપ્તેષુ અપાત્રેષુ અપી ઇત્યર્થ. આમાં થોડોક ભગવાનથી વિરોધ થઈ ગયો. દેશે કાલે છે પાત્રે છે, યોગ્ય દેશમાં એટલે પવિત્ર સ્થળ હોય, જેમ કોઈ તીર્થ સ્થળ હોય, પવિત્ર કાળ હોય, સંક્રાંતિ વગેરે પવિત્ર કાળ હોય, પાત્ર યોગ્ય પાત્ર હોય, કોઈ વિદ્વાન બ્રાહ્મણ વગેરે હોય, એટલે કે એ ટૂંકમાં એને યોગ્ય એવી યોગ્યતા ધરાવતો હોય, એ દેશ કાળ પાત્ર કહેવાય. અથવા દેશ એટલે કે એ દેશમાં જેની જરૂરિયાત છે પણ જે વસ્તુ નથી એને પણ દેશ કહેવાય. કાળ અર્થાત એ કાળે કંઈક જરૂરિયાત છે પણ એ કાળમાં કશું નથી, કંઈક દુષ્કાળ પડ્યો હોય તો બસ એ વસ્તુ આપવા માટે યોગ્ય કાળ થઈ જાય. ટૂંકમાં જે કાળમાં જે વસ્તુ નથી એ આપવા માટે એ કાળ યોગ્ય બની ગયો. જે દેશમાં જેને જરૂરિયાત છે પણ નથી એ વસ્તુ આપવા માટે દેશ યોગ્ય બની ગયો. પછી એવું નહીં હું તો પ્રયાગમાં જઈને આપું, માણસ અહીં ભૂખ્યો પડે છે ત્યાં જઈને આપું, એવું નહીં. આ દેશમાં જે જોઈએ પણ નથી અને જરૂરિયાત છે ત્યાં એ આપવું એ દેશ થઈ ગયો. કાળ અને પાત્ર પણ જે પાત્રને જરૂરિયાત છે પણ એની પાસે નથી એ યોગ્ય પાત્ર. માણસ ભૂખ્યો છે, તરસ્યો છે, વસ્ત્ર નથી વગેરે, તો જરૂર છે અને નથી એ પાત્ર. ના એ તો બ્રાહ્મણ નથી હોય એને આપશો એવું નહીં, ભૂખ્યો છે. એટલે દેશે કાલે છે પાત્રે છે એવું ભગવાને કહ્યું. અથવા દેશ કાળ અને પાત્ર ટૂંકમાં અભિજાતનું ન હોય આપણી પાસે કે આપણે એવી કોઈ જરૂરિયાત ન જણાતી હોય તો આપણે સામે ચાલીને દાન કરવા જઈએ તો પછી અમુક દેશમાં જઈએ, અમુક કાળની રાહ જોઈએ અથવા અમુક પાત્રને આપીએ. નહીતર જે કોઈ દેશમાં જરૂરિયાત હોય, જે કોઈ કાળે જરૂરિયાત હોય, જે કોઈ પાત્રને જરૂરિયાત હોય, પછી તો કે છે શ્રદ્ધયા એવ ચ દાતવ્યમ અશ્રદ્ધા ભાજનેશ્વપીતિ. જે લોકો શ્રદ્ધાને યોગ્ય ના હોય એને પણ શ્રદ્ધાથી આપો. ટૂંકમાં એટલે જે લોકો કદાચ આ પ્રકારની યોગ્યતા ન ધરાવતા હોય, આપણી શ્રદ્ધા હોવાની યોગ્યતા ન ધરાવતો હોય એને પણ શ્રદ્ધાથી આપો. યત કિંચિત દેમ, જે કે આપીએ તો હંમેશા શ્રદ્ધાથી આપો એમ કે છે. એ શ્રદ્ધા કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે આગળ. દાનમાં બીજી બધી કઈ શ્રેયાદયમ, હ્રિયાદયમ, ભિયાદયમ, સંવેદાદયમ. મારી દ્રષ્ટિએ તો શ્રદ્ધાની વધારે વ્યાખ્યા છે કે ક્યારે મેં શ્રદ્ધાથી આપ્યું કહેવાય, કહે છે કે શ્રેયાદયમ, વિભૂત્યાદયમ, દાતવ્યમ. વિભૂત્યા પોતાની સ્વવિભૂતિ અનુસારેણ દયમ. પોતાની વિભૂતિ, વિભૂતિ એટલે કે પોતાની સંપત્તિ, પોતાની પાસે જે કઈ સંપત્તિ હોય એ સંપત્તિને અનુરૂપ દાન કરવું જોઈએ. મારા ખિસ્સામાં 1000 રૂપિયાનો પછી 5 પૈસા આપું તો કે મારી સંપત્તિ કે વિભૂતિ. એટલા માટે કે ભૂત્યૈન પ્રમોદવ્યમ. હંમેશા સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં, વ્યક્તિગત સમૃદ્ધિ ઉત્પાદન કરવામાં, પ્રાપ્ત કરવામાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. આ દરેક મનુષ્યની ફરજ છે કે વધારે સંપત્તિ પ્રાપ્ત કરવી. સંપત્તિ પ્રાપ્ત કરવાના બે હેતુ હોય છે. એક તો લોભથી પ્રાપ્ત કરું, લોભ એટલે માત્ર મારા પોતાના જ લાભ માટે પ્રાપ્ત કરું, અથવા સંપત્તિ તો પ્રાપ્ત થાય જેથી સંપત્તિનો સદુપયોગ થઈ શકે. એ ક્યાં હોય દરેક મનુષ્ય સંપત્તિ એટલે સત્તા પ્રતિષ્ઠા બધું અંદર આવેલું. માણસો ધર્મ જ છે કે માણસે બનેલી સંપત્તિ પ્રાપ્ત કરવી જોઈએ, સત્તાએ પ્રાપ્ત કરવી જોઈએ, પ્રતિષ્ઠાએ પ્રાપ્ત કરવી જોઈએ. જે પ્રાપ્ત થઈ શકે ભગવાને પોતાની જે શક્તિઓ આપી હોય એ શક્તિઓનો પૂરેપૂરો વિકાસ કરીને એ દ્વારા જે પ્રાપ્ત હોય એ પ્રાપ્ત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. એમાં પ્રમાદ ન કરવો જોઈએ. આપણે માણસ હોવાની કઈ જરૂર નથી, રખડી ના ખાવું જોઈએ. ટૂંકમાં સમયનો ક્યારે પણ દુરુપયોગ ન થવો જોઈએ, વ્યર્થ ન જવો એ સમય. ચાલો એવું પણ નથી કે આપણે માત્ર ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હોય. આપણે પછી આપણી રુચિ બદલાઈ હોય, આપણે આધ્યાત્મિક સંપત્તિ પ્રાપ્ત કરીએ પણ એ પણ સંપત્તિ જ છે. હંમેશા ક્યાં તો અભ્યુદય કે નિશ્રેયસ, બાહ્ય કે આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હોવું જ જોઈએ. તપશ્ચર્યામાં વૃદ્ધિ થવી જ જોઈએ. આપણે પોતાને ના જોઈએ તો કશું વાંધો નહીં, જેથી એનો સદુપયોગ. બીજા ઘણા જરૂરિયાતો હોય જ છે. તેથી જે કે ઈશ્વર આપણને આપ્યું હોય શક્તિના રૂપમાં એનો યોગ્ય વિકાસ થાય અને એ દ્વારા બાહ્ય કે આંતરિક વસ્તુ સંપન્ન થાય અને એ દ્વારા જે જરૂરિયાત ના હોય એને આપણે વહેંચી શકીએ. પણ પોતાની વિભૂતિ અનુસાર હંમેશા દાન કરવું જોઈએ. એટલે
એનું નામ જ સમૃદ્ધિ, રિચનેસ. કે દુર્યોધન પાસે આટલી બધી સમૃદ્ધિ હોય પણ એના માટે હૃદયની વિશાળતા નથી આવતી ને. જ્યાં હૃદયની વિશાળતા હોય ત્યાં દાન થઈ શકે. બધી બહુ વસ્તુ હોય પણ હૃદયની સંકુચિતતા હોય આપણે દાન કરી શકતા નથી. એટલે કહે છે જયારે શ્રીયાદયમ એટલે કે ઉદારતાથી આપવું જોઈએ. શ્રીયાદયમ ઉદારતાથી આપવું જોઈએ. એક માણસ એક રૂપિયા આપે પણ એની ઉદારતા કહેવાય. એની પાસે 2 રૂપિયા હોય ને રૂપિયા આપે ઉદારતા કહેવાય. અને પછી લાખ રૂપિયાનો 1000 આપે તો ઉદારતા ના કહેવાય. કહેવાનો ભાવ એ છે કે ઉદારતા એ હંમેશા વ્યક્તિગત વસ્તુ છે. અને મહત્વની વસ્તુ આપણે શું આપ્યું, કેટલું આપ્યું પણ નથી, પણ કઈ ભાવનાથી આપ્યું. ઉદારતા ભાવના, તો ઉદારતાથી આપવું જોઈએ. ક્રિયાદયમ લજ્જાદયમ, એ દાન કરતો તમારામાં લજ્જા હોય છે. લજ્જા કેવી? બહુ દદાવે મયા કિયત દિયેદયતિ લજ્જાવતા દાતવ્યમ. કે પોતે ઘણું આપી રહ્યો તો પણ મનમાં એમ થાય કરે હું તો આટલું જ આપી રહ્યો છું. થોડા લજ્જા થાય કરે આપવું છે ને કદાચ હું ઓછું આપું છું. હજી હું સંકોચ કરું છું. માનવ પોતે ઉદારતા નથી. હજી પણ લોભનો અર્થ એ જ. લોભનો અર્થ ઉદારતાનો અભાવ. લોભનો અર્થ બે છે કે આપણે વાત ને આમાં દેવતાઓને દમનની જરૂર છે, અસુરોને દયાની જરૂર છે, મનુષ્યોને દાનની જરૂર છે. કે લોભ વૃત્તિ મનુષ્યમાં ખૂબ હોય છે. દુનિયામાં મનુષ્ય સિવાય બીજી કશી લોભ વૃત્તિ હોતી નથી. સંગ્રહ કરતો હોય મનુષ્ય તો ખાલી મનુષ્ય જ કરતો હોય. ઘણી બધી સલામતી ન કરો જેવું પણ નથી કહેતા, પણ ટૂંકમાં લોભ વૃત્તિ હોય છે મનુષ્યમાં. એ લોભના 2 અર્થ થાય. એક તો પોતાની પાસે જેનાથી સંતોષ થાય જ નહીં, આના માટે વધારે ભેગું કર્યા જ કરું, અસંતોષ. અને બીજું પોતાની પાસે જે છે એને આપવાની ઉદારતાનો ભાવ. અને તેથી કોઈ જરૂરિયાત વાળો હોય તોય પણ મારી પાસેથી છૂટે જ નહીં, છૂટવું નહીં, એમ નામ પણ લાવવું. એટલે કે અમારું એક તો ઉદારતાથી આપવું, અને છતાંય મનમાં એમ થાય કે હું તો ઉદાર છું એવું નહીં. શ્રીયાદયમ લજ્જાદયમ, ભલે ઉદાર નથી આપતો હોય છતાં પણ અરે હું તો કંજૂસ છું, હું તો સંકોચિત છું, અરે હું આપતો નથી. બહુ દદાવિમયા કે દિયેદયતિ લજ્જાવતા દાતવ્યમ. ભલે ને બહુ અપાઈ રહ્યો છે તો અંદરથી પોતાને લાગે બહુ આપી રહ્યો છું. આમ ઉદારતા હોય અને છતાં પોતાને એવી લાગે ને કે બહુ આપી રહ્યો છું, આનું નામ લજ્જા. પોતાને સંકોચ વગેરે રે આપવું જોઈએ એટલું આપી રહ્યો નથી, એ પ્રકારની સંકોચ લજ્જા થઈ. લજ્જા કે સંકોચ. પછી કહે છે ભિયાદયમ. આ શ્રદ્ધાનો પ્રકાર છે બધા. આપણે દીયતે દાતવ્યમ આપવું જોઈએ એની પાછળ આ બધી ભાવના હોય. ભિયાચદેયમ પરલોક ભય ન દેયમ. પરલોકના ભયથી પણ આપવું જોઈએ. એટલે એમાં થોડો ભય પણ હોવો જોઈએ કે મને આનાથી ટૂંકમાં જે કાર્ય થઈ રહ્યું છે એ સત્કાર્ય હોય. મારા કાર્યથી એવું ન થાય હું દાન આપતો હોઉં ને કોઈનામાં સંકોચ ઉત્પન્ન કરું, કોઈનામાં હીનતાની લાગણી ઉત્પન્ન કરું, મારા કોઈ મહત્તાની લાગણી ઉત્પન્ન કરું કે હું મહાન છું, અને એવી જાતની પણ ઘણી અસત્કૃતમ. ટૂંકમાં જયારે તિરસ્કારથી અપાતું ઘણી થઈ જાય. ટૂંકમાં આપણે જયારે કંઈ કર્મ કરતા હોઈએ ત્યારે આપણને કંઈ અભિમાન પણ આવી જાય કે હું આપી રહ્યો છું, આમ કર. ઘણી વાર શું પ્રોગ્રામ જાણે કે આપણે કંઈક આપતા હોઈએ, વહેંચતા હોઈએ ત્યારે આપણામાં કંઈક આમ પાછું એક નશો આવી જતો હોય છે, અભિમાન આવી જતો હોય છે કે હું તો આપી રહ્યો છું, આપણે લઈ રહ્યા છે. સ્વામી દયાનંદજી મારે સમજાવ્યું કે એવું નહીં, એવું નથી કે હું આપી રહ્યો છું એટલે હું ઊંચા સ્થાન પર છું, એ લઈ રહ્યા છે માટે નીચા સ્થાન પર. નહીં, એ લઈ રહ્યા છે માટે એ ઊંચા સ્થાન પર છે. મને આપવાની તક ક્યારે મળે? કોઈ જયારે હાથ લંબાવે ને હાથ નીચો કરે ત્યારે હું હાથ મારો ઉપર રાખી શકું ને. ટૂંકમાં મારો હાથ ઉપર રાખવાની તક, ટૂંકમાં એ પ્રકારનું સ્થાન એમણે સ્વીકાર્યું અને એમ રીતે મને આવા સ્થાન પર મૂક્યો, મને આવી રીતે આપવાની તક આપે. એ માટે પોતાને સંકોચ કરે હું શું, હું તો કોણ એવો મોટો છું કે હું મારી જાતને બધે ઊંચો માનું અથવા એમને મારી નીચે માનું કે હું જાણે કે મોટો મહાન સંપત્તિ ધરાવે. એવું મારી જાત માટે એક મોટાપણાની ભાવના મને કેમ હોય? આદરથી અપાય, સત્કારથી અપાય,
કે ઓહો કોઈક લેવા તૈયાર થયું છે, મારું અહોભાગ્ય છે. ઘણા તો વ્રત હોય છે ને કે કોઈકને રોજ એક જણને જમાડીને જમવું. હવે કોઈ જમવા ના આવે તો ભૂખ્યા રહેવું પડે. કોઈ સામે ચાલીને જમવા આવે તો આપણે કેટલો સત્કાર કરવો, કારણ કે એને કારણે મને જમવાનું મળે છે. પણ ભાવાર્થ એ છે કે આવી રીતે આપણને દાન આપવાની તક મળી, અને તો એ તક આપનાર જે છે એને માટે મનમાં એક પ્રકારની અહોભાવની લાગણી હોય, કૃતજ્ઞતાની લાગણી, ઉલટી લાગણી. હું કોના પર ઉપકાર કરું છું નહીં, પરંતુ દાન લઈને કોઈ મારા પર ઉપકાર કરી રહ્યો છે. અને મારે એવું કંઈક ન થઈ જાય જેને કારણે આ આખી દાનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દૂષિત થઈ જાય, જે દાનનું ફળ ના મળે. પરલોક ભયને એવું નથી કે આપણે કંઈક પરલોકને પ્રાપ્ત કરવા માટે કે પછી કંઈક પુણ્ય પ્રાપ્ત થાય કે સ્વર્ગ પ્રાપ્ત થાય માટે દાન કરીએ છીએ. એમાં ખોટું નથી, એ દાન થતો તો ખોટું નથી. કંઈક રજસ અંશમાં આવી ગયો, ફલમુદ્દેશ્ય પુનઃ. હા, એ એક વસ્તુ રહી ગયા એમાં, શ્રદ્ધયા અશ્રદ્ધયા અદેયમ. શંકરાચાર્ય મહારાજ કહે છે અશ્રદ્ધયા અદેયમ, જો શ્રદ્ધા ન હોય તો ના આપવું જોઈએ. તો અહીંયા આગળ એક ટિપ્પણી છે, અશ્રદ્ધયા આપી દેયમ. હવે એવું છે ને સંસ્કૃતમાં આપણે સાંભળે અશ્રદ્ધયા દેયમ, ત્યારે અશ્રદ્ધયા અદેયમ જે અ જે છે એનો લોપ થઈ જાય, તેથી ખરેખર સંભળાય કેવું અશ્રદ્ધયા દેયમ. એટલે શંકરાચાર્ય મહારાજનું કેવું અર્થઘટન કર્યું, અશ્રદ્ધયા અદેયમ, જો શ્રદ્ધા ન હોય તો ન આપવું જોઈએ. એટલે સાયણાચાર્ય જેમણે આના પર ટીકા લખી છે એ કહે છે અશ્રદ્ધયા આપી દેયમ, શ્રદ્ધા ન હોય તો આપવું જોઈએ. સાત્વિક દાન ફલાભાવે રાજસ તામસ દાન ફલ સંભવાદિ ભાવ. ટૂંકમાં શ્રદ્ધાથી આપે તો એને સાત્વિક દાન કહેવાય, પણ એટલી શ્રદ્ધા ન હોય એટલે ન આપો, આપો. ચાલો એ રાજસ દાન થશે કે તામસ દાન થશે, દાન તો થશે, કશોક તો એનો લાભ થશે. આજે જે તામસ દાન છે કદાચ કાલે રાજસ દાન થાય, અને આજે જે રાજસ છે આવતીકાલે સાત્વિક થાય. તેથી દેયમ આપવું તો જોઈએ. ભલે ને સંકોચથી આપે, અને ક્લેશ થયો એને આપીએ, ભલે ને કદાચ થોડા તિરસ્કારથી પણ આપે. અંદર સંકોચ થાય, બહાર નમ્રતા હોય તો એ રાજસ્થાન, અને અંદર ક્લેશ થાય ને બહારે ક્લેશ થાય, ખબર પડે તો એનું નામ તામસદાન. અંતેથી અદેશ કાળ યદાન અપાત્રેભ્ય દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ. અવજ્ઞાથી થાય, અસત્કારથી થાય તો આપો. એવો બીજો અર્થ છે અશ્રદ્ધયા આપી દેયમ. તો કે દેયમ મહત્વની વસ્તુ બની ગઈ ત્યાં. એટલે શંકરાચાર્ય મારા શ્રદ્ધા મહત્વની વસ્તુ છે. યત કિંચિત દેયમ તશ્રદ્ધયા એવ દેયમ અશ્રદ્ધયા ન દેયમ. ત્યારે કે છે કે દેયમ મહત્વની વસ્તુ છે. અશ્રદ્ધયા આપી દેયમ, શ્રદ્ધા ન હોય તો પણ આપવું જોઈએ. તો શંકરાચાર્ય મહારાજ શ્રદ્ધાને મહત્વ આપે છે, સાયણાચાર્ય મહારાજ દાનને મહત્વ આપે છે, અને સારી વસ્તુ છે. ભગવાને કહ્યું અશ્રદ્ધયા આહુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચેત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. જે શ્રદ્ધા રહિત કરવામાં આવે, અશ્રદ્ધા એટલે તો શું? પણ શ્રદ્ધાના અભાવ, શ્રદ્ધાનો અભાવ એટલે વિરોધ. શ્રદ્ધા છે નહીં અને આપણે સંકોચથી વિરોધથી આપતા હોઈએ. હુતમ આહુતિ આપીએ દેવતાઓને, દત્તમ કોઈ દાન કરીએ, તપસ્તપ્તમ તપશ્ચર્યા કરીએ. શું કરીએ સ્વામી, હવે શિવરાત્રી આવીને જમવાનું બનાવીને ઉપવાસ કરવો જ પડશે, ક્યાં જઈએ? તપસ્તપ્તમ કૃતમ ચેત, અને જે કર્મ કર્યું હોય અસદિત્યુચ્યતે પાર્થ. ભગવાન કે હે પાર્થ, એ તો અસત છે. અસત અર્થાત એ કેવું ખોટું છે, અથવા કોઈ પ્રકારના પરિણામ વગરનું છે. ન છે તત્પ્રેત્યનો હે, આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ એને કારણે કોઈ પ્રકારનું આપણને ફળ નથી મળતું, એવું ભગવાને કહ્યું છે. એટલે અશ્રદ્ધયા અદેયમ એવો અર્થ કર્યો. શંકરાચાર્ય મહારાજ અર્થ કરવાનું કારણ છે, પણ અશ્રદ્ધયા અદેયમ પણ બરોબર છે. ભિયાદેયમ ભયથી આપવું. થોડું ભય હોય અંદર, ક્યાંક લાગણી તો નહીં દુભાય ને, ક્યાંક અયોગ્ય તો નહીં થઈ જાય ને, ક્યાંક મારામાં અભિમાન તો નહીં આવી જાય ને, એવી જાતના ભયથી. કે ક્યાંક મારામાં અભિમાન તો નહીં જન્માવે ને, તો કંઈક તો દૂષણ નહીં આવી જાય, એ પ્રકારના ભયથી આપવું જોઈએ. ભિયાચ
ભયેન દેયમ સંવિદાદેયમ. સંવિદનો અર્થ અહીં કરવામાં આવ્યો. સંવિદ મિત્રાધિકાર્યમ, મિત્ર સુહૃદાદેહે યત કાર્યમ તેનાભિ નિમિત્તેન દેયમ. આમ સંવિદ શબ્દનો અર્થ કરવામાં આવ્યો કે મિત્રાધિકાર્યમ, આપણો મિત્ર હોય, સુહૃદ હોય, એટલે કે આપણો શુભેચ્છક હોય તો એમને જરૂરિયાત હોય તો પણ આપવો જોઈએ, એવો એક અર્થ કર્યો. અદ સંવિદાદેયમ, સંવિદનો અર્થ બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, બુદ્ધિ, વિવેક. તો કે વિવેકપૂર્વક આપવું જોઈએ. આપતી વખતે મનમાં વિવેક પણ હોવો જોઈએ. એટલે જરૂરિયાતવાળાને આપવું જોઈએ. ભૂખ્યો હોય ને આપણે આપીએ, તરસ્યો હોય ને પછી શું આપીએ? પછી પેલો કે મને 10 રૂપિયા આપો, હવે પછી મારે બસ મને ભૂખ લાગી છે, 10 રૂપિયા આપો તો હું ખાઈ લઉં. તો કે 10 રૂપિયા નહીં, હું તને ખાવાનું આપીશ, ચાલ મારી સાથે ચાલ, લો ભાઈ એને જમવાનું આપો. આપણને જેવો ડર હોય મનમાં, કદાચ આ પૈસાનો દુરુપયોગ થશે, આપણે ખાતરી ના પણ હોય. શક્ય છે કે આને દારૂ પીશે તો શું કરીએ આપણે, કે એનો દુરુપયોગ થવાની શક્યતા હોય. એટલે ઘણા લોકો વિચાર કરતા હોય છે કે પૈસા આપવાને બદલે વસ્તુ આપે કે જેથી વાપરે અથવા એનો દુરુપયોગ ન થાય. સંવિદાદેયમ, ટૂંકમાં આપતી વખતે એટલા માટે કહ્યું દેશે કાલે છે પાત્રે છે. ઘણા લોકોની એવી માન્યતા છે કે નહીં આવી ગણતરી ના હોય, દાન કરતી વખતે ગણતરી ના હોય જોઈએ કે એનામાં એની યોગ્યતા છે કે નહીં એ બધું નક્કી કરનાર આપણે કોણ? ભગવાન કહે છે કે જે દાન જેને મળી રહ્યું છે એની યોગ્યતાનો નિશ્ચય કરીને પછી દાન આપવું જોઈએ. એટલે ઘણા બધા પંડિતો હોય, સભાની અંદર હોય કે બીજા પૂજાના યજ્ઞ યાગાદિના કાર્યમાં હોય તો પણ એ લોકો યોગ્યતા જોઈને કે આમાં વિદ્વાન કોણ છે, પૂછો વિદ્વાન કોણ છે, તપશ્ચર્યા કોની છે, એ પ્રકારે નક્કી કરીને આપણે દાન આપીએ. એનું નામ સંવિદાદેયમ, વિવેકપૂર્વક દાન આપવાનું. પછી ટકેશેર ભાઈ ટકેશેર ખાય એવું પણ ના હોવું જોઈએ. એ સિવાય પણ આપણે કોઈ પાત્રને દાન આપતા હોઈએ તો પણ એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ. અને પછી આપણે એમ લાગે કે આનો દુરુપયોગ થવાની સંભાવના છે તો પણ ના આપવું જોઈએ. દાન આપીએ તો દેશ કાળ અને પાત્રમાં આપીએ. જેની જરૂરિયાત એનું એ દાન આપીએ. પણ જેને જરૂરિયાત નથી એને દાન આપીશું. બ્રાહ્મણને ગાય આપે બિચારો ગાયને કરે છે, ગાય લઈ જાય, ક્યાં મૂકે, શું કરે? આજકાલ ગાયનું દાન આપવું એટલે એમને ગાય ના આપી દેવાની હોય. ગોદાન કરો, ગોદાન ગાય લઈને આપો તો શું કરે? વેચી દે કદાચ બિચારો. પણ ગોદાન એટલે એના એટલા પૈસા એટલા આપો. નહીં તો બીજું આપીએ તો એ લોકો શું કરે? સૈયા વૈયા ભરતા આ લોકોને 1000 બધી વસ્તુ પેલા જઈને વેચી આવે, શું કરે? કારણ કે એના ઘરમાં ક્યાં કેટલા ખાટલા ને કઈ વસ્તુ ક્યાં મૂકે બધું. એટલે આ જે સંવિદાદેયમ દાન કરતી વખતે પણ જો ઘણા લોકો તો પછી છે ને એમની સંવેદ એટલે કે બુદ્ધિનો ઉપયોગ શું કરે? સ્વામી આ બધામાં કોઈનામાં યોગ્યતા નથી, દાન કરે છે ને ટૂંકમાં એવા પણ હોય છે લોકો. તો ચાલો તમને જ્યાં યોગ્યતા દેખાતી હોય ત્યાં સ્વામી આ લોકોમાં જો ને મને શ્રદ્ધા જન્મતી હું છોડો ત્યારે, જ્યાં શ્રદ્ધા જન્મે તમે આપો. અનાથ આશ્રમમાં ત્યાં જઈને આપો. કોઈ પણ આપણા મનમાં જે વસ્તુ માટે આદર હોય, મને કેળવણી માટે આદર છે તો એને આપો, ગરીબો માટે આદર છે એને માટે આપો, પીડિતો માટે આદર છે એને માટે આપો. જે કશુંક તો અંદર આદર હોવો જોઈએ. જો મને તો કશા માટે આદર જ નથી જોઈએ એટલે મને કઈ ચિંતા પડી જ નથી કોઈ, કશાક પડી હોય આપણને. સંવિદાદેયમ એટલે પાત્ર, અને જે જગ્યાએ જે જરૂર હોય આપીએ આપણે જે સ્થળમાં. આ બધું સંવિદનો અર્થ આ પ્રકારનો વિવેક હોય છે. પણ એવો એક અભિપ્રાય છે કે આપણે વળી પાત્રતા નક્કી કરનાર કોણ? વૃક્ષ જયારે પોતાના ફળ આપે ત્યારે પાત્રતા નક્કી કરીને આપે છે. જે કોઈ નીચે બેસે એને છાંયડો મળે, એની સુવાસ બધાને પ્રાપ્ત થાય, એના ફળ બધાને પ્રાપ્ત થાય. અને એક અભિપ્રાય હોય, પ્રબળ અભિપ્રાય કે આપણે કશો વિચાર કર્યા વગર આપવું છે. પણ એવું ભગવાનને પસંદ એવું લાગતું નથી. દેશે કાલે છે પાત્રે છે, અથવા કે સંવિદાદેયમ, ઉદારતા હોવી જોઈએ. ટૂંકમાં આ દેશ કાળ પાત્ર આ બધી વસ્તુનો ઉપયોગ હું મારી સંકુચિતતાને સમર્થન આપવા માટે ના કરું, કે પછી મારું આમ હૃદયની સંકુચિતતા હું જસ્ટિફાય ના કરું. પણ ઉદારતા હોય તો ઉદારતા પણ એવી કે જેમાં વિવેક હોવો જોઈએ. આપણે ઉદારતાથી પણ ક્યાંક કોઈ જગ્યાએ મદદરૂપ થવા જોઈએ. આપણે ઉદારતા કોઈ નુકસાન કરનારી ના બનવી જોઈએ. એ જ એનો હેતુ છે. સંવિદાદેયમ આ પ્રકારે દાન એક બીજો તરંગ આવ્યો, છઠ્ઠો તરંગ. હવે કેમ વર્તવું એ માટે તો હવે આગળ કહે કેટલી જુદી જુદી વસ્તુઓ કહીને. પહેલા તો કહેવામાં આવ્યું સત્યમ વદ,
ધર્માચર્ય વગેરે તમારું વ્યક્તિગત જીવન, એટલે તમે વ્યવહાર કરો ત્યારે કેવું હોવું જોઈએ? વ્યક્તિગત જીવન કેવું હોવું જોઈએ? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. પછી જયારે બીજા બધા બ્રાહ્મણો મહાપુરુષો હોય તેનો સત્કાર, એની સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ એ વાત કરવામાં આવી. આ કયા પ્રકારનું આચરણ માટે કયું પ્રમાણ હોવું જોઈએ? સત્કાર્ય થવું જોઈએ, નિંદા યોગ્ય કાર્ય ન થવું જોઈએ. આપણું વ્યક્તિગત જીવનમાં બીજા બ્રાહ્મણો કે વિદ્વાનો હોય એમનો કેવો આદર સત્કાર એ વાત કહેવામાં આવી. દાનની વાત કહેવામાં આવી. હવે આગળ અથ યદિ તે કર્મ વિચિકિત્સા વા વૃત્ત વિચિકિત્સા વા સ્યાત. રોજ બરોજના વ્યવહારની અંદર આપણે નિર્ણયો લિહાજ કરવાનો હતો કે શું કરવું ને શું ન કરવું. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા કાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચયા વેત્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. એને સાત્વિક બુદ્ધિ કહેવાય છે. કયા સંજોગોમાં? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. શેમાં મારે પ્રવૃત્ત થવું જોઈએ, શેમાં ન થવું જોઈએ. કાર્યા કાર્ય, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. કરવા યોગ્ય હોય તો મારે કરવું જોઈએ કે નહીં? પ્રવૃત્તિ અને નિવૃત્તિ. હવે હું પ્રવૃત્ત થવું પછી શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. કેમ? ભયાભય. કઈ વસ્તુ ભય ઉત્પન્ન કરનારી છે, કઈ વસ્તુ ભયમાંથી મુક્ત કરનારી છે. બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ. કયું મોક્ષનું સાધન છે અને કયું બંધન ઉત્પન્ન કરનારો છે. આ પ્રકારનો વિવેક જે બુદ્ધિ કરી શકે એને સાત્વિક બુદ્ધિ કહેવામાં આવે છે. એ હોય તો વાંધો નથી. ઘણી વાર આપણી બુદ્ધિ સાત્વિક હોય, ઘણી વાર ક્યારેક ક્યારેક સાત્વિક ના પણ હોય. અંતેથી યયા ધર્મમ અધર્મમ છે, કાર્યમ ચા કાર્યમેવ છે, અયથાવત પ્રજાનાતિ. બુદ્ધિ રજોગુણના પ્રભાવ હોય ત્યારે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એનું યથાવત જ્ઞાન થતું નથી. આપણા મનમાં ઘણીવાર એના માટે ગૂંચવણો થતો હોય, સંશય થતા હોય, પ્રશ્નો થતા હોય, નિર્ણય ન લઈ શકતા હોય. ધર્મ સંમૂઢ ચેતા. અર્જુન કહે, ભગવાન આ ધર્મના વિષયમાં મારું ચિત્ત મૂળ થઈ ગયું છે. તો શું કરવું જોઈએ? મદદ લેવી જોઈએ. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટેલિજન્ટ લિવિંગ. ઇન્ટેલિજન્ટ લિવિંગ કોને કહેવાય? સીક હેલ્પ. હંમેશા જયારે પણ મદદની જરૂર હોય ત્યારે મદદ લેવી એ વિવેકપૂર્વકનું જીવન છે. જીવન કેવું હોવું જોઈએ? બુદ્ધિપૂર્વકારી કે વિવેકપૂર્ણ હોવું જોઈએ. એને જ વિવેક કે બુદ્ધિપૂર્વકાર્યતા કહેવાય. જયારે પણ મદદની જરૂર હોય, સહાયની જરૂર હોય ત્યાં હંમેશા સહાય મેળવવી. તો એ વાત કરે છે. ચાલો ભાષ્યમાં વાંચીએ. અથ એવં વર્તમાનસ્ય યદિ કદાચિદ તે તવ શ્રૌતે સ્માર્તે વા કર્મણિ વૃત્તે વા આચારલક્ષણે વિચિકિત્સા સંશય સ્યાદ યે તત્ર તસ્મિન દેશે કાલે વા બ્રાહ્મણાઃ તત્ર કર્માદૌ યુક્તાઃ ઇતિ વ્યવહિતેન સંબંધઃ કર્તવ્યઃ સમ્મર્ષિણઃ વિચારક્ષમાઃ યુક્તાઃ અભિયુક્તાઃ કર્મણિ વૃત્તે વા આયુક્તાઃ अपरप्रयुक्ताः अलूक्षाः अरूक्षाः अक्रूरमतयः धर्मकामाः अदृष्टार्थिनः अकामहताः इत्येतत् स्युः भवेयुः ते यथा येन प्रकारेण ब्राह्मणाः तत्र तस्मिन् कर्मणि वृत्ते वा वर्तेरन्
તથા ત્વમપી વર્તેથાહ. બધું બહુ લાંબુ વાંચ્યું, કારણ કે પહેલા વચ્ચે વચ્ચે ઘણી બધી વસ્તુ આવી જાય છે. તો પ્રશ્ન એ થયો પહેલા, હવે એવમ વર્તમાનસ્ય, આ પ્રકારે જયારે તમે આચરણ કરી રહ્યા છો, આ બધી સૂચનાઓ આપવામાં આવી, સત્ય બોલો, ધર્મનું પાલન કરો, આ ને બધું જ કહેવામાં આવ્યું. પણ આ બધું કરતી વખતે કે દાન કરવું, આ બધું જ કહેવામાં આવ્યું. આ પ્રકારે આચરણ કરતી વખતે યદિ એટલે કદાચિત ક્યારે પણ તે એટલે કે તને તવ શ્રૌતે સ્માર્ત એવા કર્મણી, જેનો બે પ્રકારના કર્મ હોય, શ્રૌત કર્મ, સ્માર્ત કર્મ. શ્રૌત કર્મ અર્થાત શ્રુતિમાં વેદમાં જેનું વિધાન છે એ પ્રકારના કર્મ શ્રૌત કર્મ, અગ્નિહોત્રાદિ કર્મ. સ્માર્ત કર્મ સ્મૃતિમાં જે માટે વિધાન છે સંધ્યા વંદનાદિ કર્મ. એટલે ઘણા બધા શ્રૌત અને સ્માર્ત બંને પ્રકારના કર્મ જીવનમાં હોય છે. તો એ કર્મ કરતી વખતે કર્મણી વૃત્તેવા, એ તો ત્યાં તો આપણે શાસ્ત્રીય કે આપણે ક્યાં તો કોઈ ધાર્મિક કર્મ આપણા કરી રહ્યા હોય અથવા વૃત્તેવા વ્યાવહારિક કર્મ કરી રહ્યા હોય. આ શ્રૌત અને સ્માર્ત કર્મ કેવા છે? જે ધાર્મિક કહી શકાય એવા. ટૂંકમાં આપણે રોજ જે દેવયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, આપણે યજ્ઞો જે કરવાનો હોય એનું વેદમાં અહીં સૂચનાઓ બધી સ્મૃતિમાં આપવામાં આવી હોય. એટલે આપણા જીવનમાં જે કે બધી ધાર્મિક આ બધી ક્રિયા હોય તે એ ઉપરાંત જે વ્યવહાર હોય તો જ વિરોધનો વ્યવહાર હોય. વ્યવસાય કરતા હોય, એ ઘરના લોકો, બીજા સમાજના અને કુટુંબના લોકો સાથે વ્યવહાર કરતા હોય, આ બધે વૃત્ત એટલે કે આ રોજ વિરોધનો વ્યવહાર છે. એક કહેવાય વૈદિક વ્યવહાર અને બીજો લૌકિક વ્યવહાર. લૌકિક એટલે માત્ર વ્યવહાર, લોક સાથે થતો વ્યવહાર. આવું હોય ત્યારે આચાર વિચિકિત્સા સ્યાત સંશય સ્યાત, ત્યારે તારા મનમાં વિચિકિત્સા અર્થાત સંશય જન્મે કે આમ કરવું કે તેમ કરવું. આને શ્રદ્ધા કહેવાય કે ન કહેવાય? આને સત્ય કહેવાય કે ન કહેવાય? આને ધર્મ કહેવાય કે ન કહેવાય? તો આ સંજોગોમાં કયો ધર્મ મારો? હું ઘરમાં હોઉં તો એક પ્રકારની રીતે મારી જે બધું મારું નિત્યક્રમ કરતો હોઉં, પણ હું જયારે મુસાફરી કરતો ત્યારે શું કરવાનું? બહારગામ ગયો ત્યારે શું કરીશ સ્વામી? ત્યાં તો બધી સગવડ ના મળતી હોય તો રોજ હું 2 વાર કે 3 વાર સ્નાન કરતો હોઉં, પણ પછી બીજી જગ્યાએ કે પાણી ના મળે તો શું કરવું? એટલે અખંડાણીમાં હવે એકદમ જ મને યાદ આવે છે, કોની વાત કરતા મને છે કે એક ગોયંકા જેવી વાત કરતા હશે. કઈ એ લોકો સાથે કઈ યાત્રા કરી રહ્યા છે અને એ લોકો એવા સ્થાને હતા જ્યાં માત્ર રણ હતું, રેતી, જ્યાં જળ મળે પણ નહીં. તો પછી સંધ્યાવંદન કરતો તર્પણ ક્યાં આપવું? એનું રેતી લઈને પછી આમ રેતીનું તર્પણ આપવામાં કે આ શું? તો કે હા, અહીં જયારે જળ નથી ત્યારે પછી આ લઈને અહીં જે વસ્તુ છે એને જ તર્પણ કરેલું. એટલે આવું સ્થળ તો શું કરવું? એટલે આવા પ્રશ્નો તો ઘણા, જે લોકો જેમ વધારે આપણે સિન્સિયર બનીએ તેમ આવો પ્રશ્ન વધારે જન્મે. નહીં તો ચાલશે, હોતા હે ચાલતા તો જેમ તેમ ચાલી જાય, આખું કોળું શાકમાં જાય તો ખબર ના પડે. પણ જેમ આપણે વધારે સાવધાન બનીએ તેમ તેમ નાના નાની વસ્તુનું આપણે ચિંતન કરતા થઈએ અને પછી પ્રશ્ન જન્મતા જાય અને આપણે પ્રશ્નો ઉકેલતા જઈએ. એટલા માટે ધર્મ આપણે બુદ્ધિને સૂક્ષ્મ બનાવતો જાય. જો આપણે ધર્મને વરેલા હોઈએ, કોઈ પણ આપણા આચારને વરેલા હોય તો પછી આપણે હંમેશા વિચાર કરવાની જરૂર પડે જ કે આ સંજોગોમાં અને આ સ્થળે શું યોગ્ય છે. અંતેથી અનાશ્રિત કર્મ કાર્યમ કર્મ કરો, કાર્યને કરવા યોગ્ય કર્મ કરે. આ સંજોગોમાં શું કરવા યોગ્ય છે એ સતત વિચાર કરવાનો જરૂર પડે. આપણું મન કેવું થાય? વિચારશીલ બને. અને છતાં પણ સંશય હોય તો શું કરવું? તો કહે છે કે જે લોકો આપણો આ સંશય હોય કે આપણે જે મૂંઝવણ હોય એ દૂર કરી શકતા હોય, ઉકેલી શકતા હોય એવા લોકોની સહાય લેવી. એટલે છેલ્લી પંક્તિમાં કહ્યું, જે વાંચી દે તે યથા યેન પ્રકારેણ તે બ્રાહ્મણા યેન પ્રકારેણ તત્ર તસ્મિન કર્મને વૃત્તેવા વર્તેરન્ન તથા ત્વમપી વર્તેથાહ. જે પ્રકારની યોગ્યતા ધરાવનારા હોય, જેમના બ્રાહ્મણ શબ્દ વાપરવામાં આવ્યો અને જેમના માટે બીજી ઘણા વિશેષણો વાપરવામાં આવ્યા, તેઓ અધિકારી પુરુષો હોય, શિષ્ટ લોકો હોય, એ સંજોગોમાં એ કર્મના એ વ્યવહારમાં કે સંજોગોમાં કે પછી એ પ્રકારના કર્મમાં આપણે કોઈ યજ્ઞ કરવો હોય, સત્યનારાયણ કંઈ કરવું હોય, એવું કરવું હોય તો પણ આપણે પૂછવા જવું પડે કે આમાં કેવી રીતે કરવું? ગાયત્રી યજ્ઞ કરતો આમ થાય ને પછી કંઈક વિષ્ણુ યાગ કરતો આમ થાય ને પછી ગણપતિ હોમ તો ક્યાં થાય?
તો દરેક વસ્તુની કોઈને કોઈ વિશિષ્ટતા હોય જ હંમેશા. તો પછી આ પ્રકારના બ્રાહ્મણો એટલે કે વિચારશીલ પુરુષો, પવિત્ર મનુષ્યો જે આ પ્રકારના કર્મમાં સારી રીતે કુશળતા ધરાવનારા હોય તો એ સંજોગોમાં કે કર્મમાં કે આચારમાં જે પ્રકારનું વર્તન કરતા હોય એ પ્રકારનું વર્તન તારે કરવું જોઈએ એમ કે છે. તથા ત્વમપી વર્તેથ. હા, તો પણ કોની પાસે સહાય માટે જવું, એ પણ મહત્વની વસ્તુ છે. ગમે તેની પાસે નહીં જવાનું. ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः तत्र तस्मिन् देशे कालेवा. આપણા મનમાં આ પ્રકારે જયારે સંશય જન્મ કોઈ વ્યવહાર માટે કે કોઈ ધાર્મિક કર્મ માટે પણ, ત્યારે તત્ર એટલે એ દેશમાં છે કાલેવા બ્રાહ્મણાः તત્ર યુક્તાः. તો જે કર્મ તમે કરવા ઈચ્છો છો કે જે વ્યવહાર કરવાની જરૂર પડી છે એ કર્મમાં કે વ્યવહારમાં જે યુક્ત હોય, એનાથી પરિચિત હોય, એમાં કુશળતા ધરાવનારા હોય, એનાથી પરિચિત એવા વ્યવહિત એને સંબંધ કર્તવ્ય એ લોકો સમ્મર્ષિન. તો જેની આપણે સહાય કે સલાહ લઈએ કે હોય સમ્મર્ષિન વિચારક્ષમા. તો વિચાર કરવાની ક્ષમતા ધરાવનારા હોય, વિચારશીલ પુરુષો. પછી કેવા હોય યુક્તા અભિયુક્તા કર્મણી વૃત્તેવા. અભિયુક્તા કર્માલો અભિયોગ વિધિવત તદ અનુષ્ઠાનમ. તો આપણે જે કર્મ કે વ્યવહાર કરવા માંગીએ છીએ એવું કરનારા હોવા જોઈએ, ટૂંકમાં એનો અનુભવી હોવા જોઈએ. અભિયુક્તા એ પ્રકારનો કર્મ કે વ્યવહાર કરવામાં જે અનુભવી હોય, અર્થાત કેવી રીતે કરવું એ કરવાની કુશળતા ધરાવતા હોય. એટલે અમુક કામ માટે અમુક લોકો નક્કી થયેલા જ હોય છે, અને તેથી હંમેશા જ્ઞાતિમાં અમુક લોકો આમ ખાસ નક્કી હોય કે મૃત્યુ થાય તો અમુક જે તરત બોલાવવા એ લોકો આવી પણ જાય છે, તરત આવી જાય. આપણે ખબર નથી શું કરવું એ વખતે. આપણે તો એમ પણ બધા લોકોનો મૂળ એવો થઈ ગયો કંઈ ખબર પડે નહીં, ખબર હોય નહીં, અને હોય તો તેઓ કંઈ સૂઝે નહીં. આ લોકો બધા સ્વસ્થ બધું કરે, શું કરવું બધી સૂચનાઓ આપે, ક્યાં વાંસ લાવવા, કેટલા લાવવા, શું બધી વસ્તુની ખબર, એક વસ્તુની ખબર ક્યાં શું મળે છે. આપણે તો બાઘાઈ મારી આમે પણ. એટલે તો એ કર્મમાં જે લોકો અનુભવી હોય અને કર્મ કરવાની કુશળતા ધરાવનારા હોય તો એ પણ કર્મ છે, એ વ્યવસ્થિત થવું જોઈએ. અને તો એ સ્થળે અથવા એ સમયે આ પ્રકારે અભિયુક્તા કર્મની વૃત્તિવા, એ કર્મ કરવામાં કે આચારની અંદર જે લોકો આ પ્રકારનો અનુભવ ધરાવનારા હોય, સમ્મર્ષિન વિચારક્ષમા વિચારશીલ હોય, આયુક્તા અપર પ્રયુક્તા ટૂંકમાં સ્વતંત્ર બુદ્ધિથી કામ કરનારા હોય, એ વળી પાછી બીજાની સલાહોથી કામ કરનારા ન હોય, એટલે કે એમણે ટૂંકમાં અનુભવથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોય. અપર પ્રયુક્તા અલુક્ષા અરુક્ષા અક્રૂર મત. વૃક્ષતા જેમના મના હોય. લુખ્ખા અલુખા એટલે જે લુખ્ખા ના હોય, અલુક્ષા આપણે ગુજરાતમાં લુખ્ખો શબ્દ વૃક્ષમાંથી જ આવ્યો છે. લુખ્ખું કોને કહેવાય? જેમાં કોઈ પ્રકારનો ભેજ ના હોય ને, એ જ્યાં કોઈ પ્રકાર લાગણી. લુખ્ખા એટલે ભાઈ જીદા. વૃક્ષ એટલે જેમના કોઈ પ્રકારની કોમળતા ના હોય. કોમળ જ્યાં સ્નેહ સ્નિગ્ધતા હોય ત્યાં જ કોમળતા હોય, પણ જ્યાં આવો કોઈ સ્નેહ ના હોય, સ્નેહ એટલે જળનું કોઈ તત્વ જ ના હોય, એને આપણે લુખ્ખું કહીએ. તો જળનું એટલે લાગણીનું તત્વ અહીંયા આવે, સ્નેહનું તત્વ. અલુક્ષા અરુક્ષા જે કોઈ વૃક્ષ ના હોય. અક્રૂર મત એ ક્રૂરમતીના ન હોય, અર્થાત જે લોકો લાગણીશીલ પણ હોય, વિચારશીલ હોય, જોડે જોડે લાગણીશીલ હોય, સંવેદનશીલ હોય. આપણી ભાવના કે આપણી લાગણી જરૂરિયાત સમજી શકે ને ન સમજતા હોય, ઘણી વાર બધું જાણતા હોય ખરા, પણ તદ્દન એવા ઉદ્ધત લોકો હોય ઘણી વાર. એવી જાતનું વિચિત્ર વર્તન હોય કે પછી આપણે જઈએ ખરા પણ જરાય પણ આપણો તિરસ્કાર ક્યાં થાય એવું આપણને લાગે. કોઈ સહાનુભૂતિ આપણે પ્રાપ્ત જ ના કરી શકે. અને આટલી ખબર નથી, આ નથી આવડતું, શું કર્યું આટલા વર્ષ? જાત જાતના પ્રશ્ન પૂછનારા. તો ભણ્યો છું, ગણ્યો છું, એટલે આપણે મદદ કરતા પહેલા આપણે ઉતરો લઈ નાખે. તો કહેવા નહીં, આપણી પ્રત્યે જે સહાનુભૂતિ ધરાવનારા હોય, લાગણી ધરાવનારા હોય, થોડા કોમળતા ધરાવનારા હોય. અરુક્ષા અક્રૂર મત. બધા લોકોને બધી અંદર બહુ મુશ્કેલીઓ હોય છે.
આમ એક રીતે એ લોકો ઘણી બધી પ્રાપ્ત કરી હોય પણ અંદર જાત જાતની મુશ્કેલીઓ આવે છે. ક્રોધ બહુ મુશ્કેલીનું જ કારણ છે. ક્રોધ હોવો, સહાનુભૂતિનો ભાવ હોવો, અને આ બધી વસ્તુઓ બતાવે છે કે અંદર કંઈક મુશ્કેલીઓ છે. એટલે એક ક્ષેત્રની અંદર ખૂબ બધું સિદ્ધિ પ્રાપ્ત કર્યો, બીજા ક્ષેત્રમાં કોરાના કોરા હોય એવું બની શકતું હોય છે. એટલે કે અલુક્ષાહ અરુક્ષાહ અક્રૂર મથયા, જેમની મતિ ક્રૂર ના હોય, જે લોકોમાં કોરાતા હોય, લાગણીશીલતા હોય. પછી ધર્મ કામ, આપણે સલાહ આપવાની પાછળ પણ એમનો કઈ જાતનો ઈરાદો છે પણ મહત્વની વસ્તુ છે કે ધર્મ કામ, જે કર્મ કરતા હોય માત્ર ધર્મની પ્રેરણા કરતા હોય, વળી પછી આપણને સલાહ આપતી વખતે વળી બધું કંઈક અંદર ગણતરી બીજી એવું નહીં. અદૃષ્ટાર્થિન અકામ હતા, જે કંઈ કર્મ કરતા હોય, વ્યવહાર કરતા હોય, સલાહ પણ આપતા હોય પણ ધર્મથી પ્રેરણા કરતા હોય, એટલે કે અદૃષ્ટથી પ્રેરણા કરતા હોય, અકામ હતા, કોઈ વ્યક્તિગત કામનાઓથી પ્રેરણ નહીં. તો આટલી યોગ્યતા હોય એ તત્ર બ્રાહ્મણ, એ દેશમાં કે કાળની અંદર જે લોકો એવા બ્રાહ્મણ એટલે કે એવા પવિત્ર મનુષ્ય હોય, સમર્ષિન, જે વિચારશીલ હોય, યુક્ત, એ જે કર્મ કરવાનો હોય એમાં એના અનુભવી હોય, કુશળતા ધરાવનારા હોય, આયુક્ત એટલે કે પોતાની સ્વતંત્ર મતિથી કામ કરનારા હોય, એટલે કે બીજાથી દોરવાતા ના હોય. ટૂંકમાં આયુક્ત પર બીજાથી દોરવાતા ના હોય, એમનામાં પોતાનો નિર્ણયની સ્વતંત્રતા હોય. ભાઈ પૂછપૂછ કરે બીજાને, એવું નહીં. અલુક્ષાહ, તો કે એ લોકો એમાં સ્નેહ હોય, સ્નિગ્ધતા હોય, કોમળતા હોય, સહાનુભૂતિ હોય, ધર્મકામા, સ્વાર્થી ના હોય, ટૂંકમાં પ્રેમથી ધર્મની ભાવની પ્રેરણા કરતા હોય. સિંહુ, આવા જે લોકો એ સ્થળે કે દેશમાં કે કામમાં હોય, તે અથવા એના પ્રકારે બ્રાહ્મણ વર્તે, એમની પાસે ન જઈએ તો આપણે એમના આચરણનું આપણે નિરીક્ષણ કરીએ. શક્ય છે કે આપણે એમની પાસે ન જઈ શકીએ, તો એ લોકો આ સંજોગોમાં કેવું કરતા હોય છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. એમની સલાહ પણ લઈ શકીએ, અથવા તો એ લોકો આ સંજોગોમાં કેવું કરતા હોય એ રીતે આપણે આચરણ કરીએ. એનું નામ શિષ્ટાચાર. આ પ્રમાણ થઈ ગયું. જ્યારે આમ તો શાસ્ત્ર પ્રમાણ છે, તો ક્યારેક શાસ્ત્રમાં સીધી સીધી વસ્તુની સૂચના ના હોય, સૂચના હોય તો પણ આપણે એમાં આપણી સ્પષ્ટતા ન હોય, તો પછી શિષ્ટ લોકો, શિષ્ટ કોને કહેવાનું લાંબુ ચોડું વર્ણન કર્યું. એવા શિષ્ટ લોકો જે પ્રકારના આચરણ કે વર્તન કરતા હોય એવું તમારે કરવું જોઈએ. પછી આગળ કરશે અથ અભ્યાખ્યાતેષુ અભ્યુક્તાઃ દોષેણ સંદિહ્યમાનેન સંયોજિતાઃ કેનચિત તેષુ ચ યથોક્તમ સર્વમ ઉપનયેત ये तत्र इत्यादि. અચ્છા, હવે એક વિશિષ્ટ પ્રકારના લોકો સાથે કેમ વ્યવહાર કરવાની વાત કરવામાં આવે છે. આપણા કુટુંબમાં પણ હોય, પરિવારમાં પણ હોય, આપણા શું કહેવાય પડોશમાં પણ હોય, આપણા સમાજમાં પણ હોય, એવા કેટલાક લોકો હોય છે જે પંકાયેલા હોય, જેમની છાપ કંઈક ખરાબ હોય. અભ્યાખ્યાતેષુ અભ્યુક્તાઃ દોષેણ સંદિહ્યમાનેન કેનચિત દોષેણ સંદિહ્યમાનેન દોષેણ સંયોજિતાઃ, એમના પર કે દોષારોપણ થયું હોય, જેમના પર કોઈ દોષારોપણ થયું હોય. આમ સામાન્ય રીતે લોકો આમ માનતા હોય કે આ તો આવો છે, આ પ્રકારનું એનું ચરિત્ર છે, આ પ્રકારનો વ્યવહાર છે, આ પ્રકાર બહારથી આવો અંદરથી આ પ્રકારના દોષ, એવી રીતે જે લોકો જાણીતા હોય. એટલે કોઈક રીતે જે લોકો પર કોઈક દોષારોપણ થયેલું હોય એમની સાથે કેમ વ્યવહાર કરવો, એ વ્યવહારને કે બહુ એટલે એને ખાસ જુદો પાડીને કહેવામાં આવે. આમ તો આગળ જે કહેવામાં આવ્યું કે તમને ક્યારેય પણ કોઈ વર્તાવ કરવામાં કે આચરણ કરવામાં સંદેહ હોય તો તમારે આ બીજા જે યોગ્ય પુરુષો હોય એમની સલાહ લેવી કે એમના આચરણનું અનુસરણ કરવું. તો એ બધામાં એક ખાસ સંદેહ જુદો કરવામાં આવે કે આપણા પરિવારમાં કે આપણી પડોશમાં કે સમાજની અંદર સંદિહ્યમાનેન દોષેણ સંયોજિતાઃ, સંદેહ છે, નક્કી થયું નથી, નહીં તો જન્મ જ પડી દીધો હોય તો એવું નથી, પણ સંદેહ હોય. જે દૂષિત છે જાણીએ જ છે તો કદાચ આપણે બહુ મુશ્કેલી ના હોય કે ભાઈ આ તો આવો છે, જાણીએ જ છે તો કેમ વ્યવહાર કરો આપણે નક્કી કરી શકીએ. પણ આપણને ખબર સંદેહ છે તો છે કે નહીં,
પેલો કહે છે ખરો પણ છે કે નહીં મને ખબર નથી. તો આવો જેના પર કંઈક કલંક લાગ્યો હોય પણ જેના માટે સંદેહ હોય તો એની સાથે કેમ વર્તવું એને માટે પણ ઉપરને આ બધા જ એના માટે એ જ બધું કહેવામાં આવ્યું. ये तत्र ब्राह्मण सम्मर्शिन युक्ता अयुक्ता टूंकમાં એમની સાથે પણ વ્યવહાર કરવા માટે એ જેવા પ્રતિષ્ઠિત અથવા તો જે યોગ્ય મનુષ્ય અધિકારી પુરુષો હોય એમના આચરણનું ત્યાં અનુસરણ કરવું જોઈએ. એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે યથોક્તમ સર્વમ ઉપનયેત. આગળ જે કહેવામાં આવ્યું એ બધું એ પ્રમાણે લાગુ પાડવું જોઈએ. અને હવે આજે આપણા વાંચી ગયા એ તત્ર બ્રાહ્મણ વાંચી ગયા? અચ્છા અચ્છા, નથી વાંચ્યું પણ મંત્ર નથી વાંચ્યું. હા, એનો અવાજ મને સંભાળતો નથી. અચ્છા, એ વાંચવાનું રહી ગયો છે. ચાલો. ये तत्र ब्राह्मणा सम्मर्षिणः सरस युक्ता अयुक्ताः अलूक्षा धर्म कामा स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु ये तत्र ब्राह्मणा सम्मर्षिणः જ્યારે જોડાક્ષર આવે ત્યારે જોડાક્ષર પહેલા એક માત્રા ઉમેરવાના. બ્રાહ્મણ આ બ્ર જોડાક્ષર આવે એક નાનકડો બ અંદર ઉમેરાય જાય. ये तत्र ब्राह्मणा सम्मर्षिणः युक्ता अयुक्ताः अलूक्षा धर्म कामा स्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् આમ આ બધી સૂચનાઓ સમાપ્ત થઈ. છેલ્લે એશ આદેશ હે
આ આદેશ છે. એશ ઉપદેશ હૈ, આ ઉપદેશ છે. એશા વેદોપનિષદ, આ વેદનું રહસ્ય છે. એતદ અનુશાસનમ, આ જ અનુશાસન છે. એવમ ઉપાસિતવ્યમ, આની ઉપાસના થવી જોઈએ, આનું પાલન થવું જોઈએ. એવમ ઉચ્ચ એતદ ઉપાસ્યમ, તો આની ઉપાસના થવી જ જોઈએ, આની ઉપેક્ષા ન થવી જોઈએ. આમ છેલ્લે હવે આનું ઉપસંહાર કરે છે, ભાષ્યમાં કહે છે એષ આદેશ વિધિ એષ ઉપદેશ પુત્રાદિભ્યઃ પિત્રાદીનાં એષા વેદોપનિષદ વેદરહસ્યમ વેદાર્થઃ ઇત્યેતદ एतदेव अनुशासनम् ईश्वरवचनम् आदेशवाच्यस्य विधेः उक्तत्वात् सर्वेषां वा प्रमाणभूतानाम् अनुशासनमेतत् यस्मादेवम् तस्माद् एवं यथोक्तं सर्वमुपासितव्यं कर्तव्यम् एवं उ च एतत् उपास्यम् उपास्यमेव च एतत् न अनुपास्यम् इति आदरार्थम पुनर्वचनम एषः आदेशः. आज अनुशासन કર્યું. વેદમનુચ્ય આચાર્ય અંતેવાસિનમ અનુશાસ્તિ. જે હવે અર્થનું જે ગ્રહણ કરાવી રહ્યા છે, બસ એનો ઉપસંહાર કરે છે. એષઃ આદેશ વિધિ, આ વિધિ છે. વિધિ અર્થાત આ આદેશ છે, કર્તવ્ય છે, કહેવામાં આવે છે આ કરવું જોઈએ. એતદ એટલે શું? હા, એ છે સત્યમ વદ, જે કહેવામાં આવ્યું ત્યાંથી છેક સુધી કહેવામાં આવ્યું બધું આ તમારો વિધિ છે, આ તમારા માટેની સૂચના છે, આદેશ છે. એશ ઉપદેશ હે, માત્ર આદેશ, આદેશની અંદર એક આજ્ઞાનો ભાવ હોય જ છે. જોકે પણ જો ઉપદેશ છે, ઉપદેશમાં પુત્રાદિભ્ય પિત્રાદિના માત્ર આજ્ઞા છે એટલું જ નહીં, પરંતુ આની પાછળ કાળજી છે, એની પાછળ શુભેચ્છા છે, એની પાછળ સ્નેહથી કહેવામાં આવ્યું છે. ટૂંકમાં જેને કહેવામાં આવ્યું છે એના કલ્યાણ માટે કહેવામાં આવ્યું છે. આ ઉપદેશ છે. ઉપદેશ એટલે ખરેખર તો આપણે માટે જીવનમાં શું ઈચ્છનીય છે એનું જ્ઞાન આપણને આપવામાં આવ્યું. આમ તો વેદાંત લોકો આવી જાતના આદેશને સ્વીકારતા નથી હોતા, કે આદેશ કે શાસ્ત્ર આપતું જ નથી હોતું. શાસ્ત્ર આપણને જે ઇષ્ટ વસ્તુ છે, આપણા જીવનમાં જે ઈચ્છનીય છે એનું માત્ર જ્ઞાન જ આપે છે. આપણે કહેવામાં કે સત્યમ વદ, એનો અર્થ એ કે સત્ય આપણા માટે ઈચ્છનીય છે. ધર્મમ છે અર્થાત ધર્મ ઈચ્છનીય. સ્વાધ્યાયનમાં પ્રમાદ, સ્વાધ્યાયનો પ્રમાદ ન કરવો થાય થયો કે સ્વાધ્યાયનો પ્રમાદ આપણા માટે ઈચ્છીએ નથી, એના માટે પ્રમાદ ન કરવો જોઈએ. શું આપણા માટે ઇષ્ટ છે અને અનિષ્ટ છે એનું જ જ્ઞાન. ઇષ્ટ સાધનતા, અનિષ્ટ સાધનતાનું જ જ્ઞાન છે. એટલે ખરેખર શું છે? ઉપદેશ છે. પિતા જેમ પોતાના પુત્રને કે ગુરુ જેમ પોતાના શિષ્યને ખૂબ પ્રેમપૂર્વક એના કલ્યાણ માટે એના હિતને ધ્યાનમાં લઈને જે ઉપદેશ કરવામાં આવે એ પ્રકારનો ઉપદેશ અર્થાત આ તમારા હિતમાં છે. એશા વેદો ઉપનિષદ, ઉપનિષદ અર્થ છે રહસ્ય. આ વેદનું રહસ્ય, વેદાર્થ. હે શિષ્યો ધ્યાનમાં રાખો કે આ જે કામ આવ્યું એ બધા વેદનો નિચોડ છે. અત્યાર સુધી આટલા વર્ષમાં તમે જે બધો ગ્રંથ ભણ્યા એ બધાના નિચોડ રૂપે આ કહેવામાં આવ્યું છે. એ તદેવ અનુશાસનમ, અનુશાસન છે. ઈશ્વર વચનમ, આ કોનું વાક્ય છે? આ તો ભગવાનના વાક્ય છે, વેદ. આદેશ વાચ્યસ્ય વિધેય ઉક્તત્વાદ. એકવાર આદેશ એ છે, આદેશ કહેવામાં આવ્યું, અને એક જ અનુશાસન. આદેશ અનુશાસન શબ્દનો અર્થ એક જ થાય. આદેશ એટલે વિધિ, અનુશાસનનો પણ અર્થ એવો થાય આજ્ઞા. તો એકને એક વસ્તુ બે વાર કે એવું ન થાય, પુનરુક્તિ ન થાય માટે અનુશાસન શબ્દનો જરાક જુદો અર્થ કર્યો કે ઈશ્વર વચનમ. આ માત્ર અમારો વિધિ છે ને, આ તો ઈશ્વરનું વચન છે.
એટલે આચાર્ય કહે છે કે હું આમ કહું છું એવું નથી, આ તો ઈશ્વરનું વચન છે, કારણ કે વેદો એ ઈશ્વર પ્રોક્ત છે. અથવા પ્રમાણભૂતાનામ અનુશાસનમ એતદ, એમનું માનવું કે માત્ર મારો વ્યક્તિગત આદેશ છે, તો મારો વ્યક્તિગત આ પ્રકારનો ઉપદેશ છે, જે કે પ્રમાણભૂત, જે કે ઋષિ મુનિ બધા થઈ ગયા, જે પ્રમાણભૂત અધિકારી છે એ બધાનો આ જ આદેશ છે. ઈશ્વરનો આદેશ છે, ટૂંકા શાસ્ત્રને પણ ઈશ્વરની આજ્ઞા માનવામાં આવતી હોય છે. એ ઉપરાંત જે કે પ્રમાણભૂત અધિકારી મહાપુરુષો થઈ ગયા એ બધાનો પણ આ જ આદેશ છે. યસ્માદેવમ, એવું હોવાને કારણે, કારણ કે આ ઈશ્વરનું વચન છે, કારણ કે આ બધા પ્રમાણભૂત ઋષિઓનું વચન છે, માટે એવું યથોક્તમ સર્વોપાસિતવ્યમ, તેથી એવું ઉપાસિતવ્યમ, આ પ્રકારે ઉપાસના થવી જોઈએ, આ પ્રકારે જીવનમાં કર્તવ્ય થવું જોઈએ. કારણ કે આ બધો માર્ગ છે એ પોતાની ઉન્નતિ માટે છે, જીવનમાં સુખી થવાનો માર્ગ છે. જીવનમાં કેમ સુખી થવું, દુઃખમાંથી કેમ બચવું, પોતાના વર્તમાનને અને ભવિષ્યને પણ કેમ બનાવવું, એનું નિર્માણ કેમ કરવું, પોતાના ભવિષ્યનું કેમ નિર્માણ કરવું, પોતાના ચારિત્રનું કેમ નિર્માણ કરવું, વ્યક્તિત્વનું કેમ નિર્માણ કરવું, એમ કરીને પોતાનું કેમ કલ્યાણના પથ પર કેમ પ્રયાણ કરવું, એ માટેનો આ માર્ગ છે. માટે એવું હોવાના કારણે ઉપાસિતવ્યમ, કર્તવ્યમ, એની ઉપાસના થવી જોઈએ, અર્થાત આનું અનુષ્ઠાન થવું જોઈએ. એવમ ઊંચા એવમ ઉ એટલે કે એ જરૂર, એવમ ઉ શબ્દ ન કરો, એવા જ જરૂર એતદ ઉપાસ્યમ, તો કે આ ઉપાસના આ કરવું જ જોઈએ. એટલે શું થઈ ગયું? એતદ ન અનુપાસ્યમ, ટૂંકમાં આની અવગણના ન થવી જોઈએ, આની ઉપેક્ષા ન થવી જોઈએ. આ કરવું તો જોઈએ પણ થતું નથી, એવું નહીં, કરવું જોઈએ અને કરવું જ જોઈએ, તેથી એની ઉપેક્ષા ન થવી જોઈએ. ટૂંકમાં મનુષ્ય પોતાની ઉપેક્ષા, આ તો આની ઉપેક્ષા એટલે પોતાની ઉપેક્ષા થાય, પોતાના હિતની ઉપેક્ષા થાય. આજે કહેવામાં આવ્યું કે કોઈના બીજાના હિત માટે નહીં, તારા પોતાના હિત માટે કહેવામાં આવ્યું છે. આની ઉપેક્ષા અર્થાત તારા પોતાના હિતની ઉપેક્ષા એ ના થવું જોઈએ. સત્યાન્ન પ્રમેદ, ધર્માન્ન કુશલાન્ન પ્રમેદવ્યમ, પોતાની કુશળતામાં પ્રમાણ ન થવું જોઈએ. કુશળતા બે પ્રકારની છે ને, એક તો ભૌતિક કુશળતા છે, બીજી આધ્યાત્મિક કુશળતા છે, એમાં પ્રમાદ ન થવું જોઈએ. આમ બે વાર કહેવામાં આવું, આના આચરણ થવું જોઈએ અને એના આચરણની ઉપેક્ષા ન થવી જોઈએ. એથી ન અનુપાસ્યમ, એથી આદરાર્થમ પુનર્વચનમ, એના પર ભાર દેવા માટે એ વસ્તુને બે વાર કહેવામાં આવે. આ રીતે તૈત્રીય ઉપનિષદની શિક્ષાવલ્લી સમાપ્ત થઈ અને છેલ્લે પાછો જે શાંતિ મંત્ર છે એ શાંતિ મંત્રનું ઉચ્ચારણ થવું જોઈએ. અનંતમાં છંદનો મિત્ર ત્યાં જે થોડોક જુદો છે. છંદો મિત્ર સંવરુણ, છન્નો ભવત્વર્યમા, છન્ન ઇન્દ્ર બૃહસ્પતિઃ, છન્નો વિષ્ણુરુક્રમઃ, નમો બ્રહ્મણે, નમસ્તે વાયો, ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી, અપરા જોડાક્ષર છે એટલે એક માત્ર અમારે ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી, ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માવાદિશં, ऋतमवादिशं, ऋतमवादिशं, सत्यमवादिशं, तन्मामावीद,
तद्वक्तारमावेद आवीन्मा आवीद वक्तारम शांति शांति ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। यस्माज्जातं जगत्सर्वम् यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं संप्रणीयते। समाप्त થઈ। હવે ઉપનિષદની જે મુખ્ય ગ્રંથ છે બ્રહ્માનંદ વલ્લી એનો પ્રારંભ થાય છે। બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ થાય છે। આગળ આ ગ્રંથના પ્રારંભમાં અને વળી આ છેલ્લા એટલે 11મા વાક્યની અંદર પણ શંકરાચાર્ય મહારાજે જ્ઞાન અને કર્મ એના સ્વરૂપની અને એમની સાધનતા વિશેની વાત કરી। વળી એકવાર આ બ્રહ્માનંદ વલ્લીના પ્રારંભમાં પણ ચર્ચા કરે છે। ચર્ચાના બધા અંશ કદાચ આપણે નહીં જોઈએ, છતાં પણ એ ચર્ચાના કેટલાક અંશ આપણે જોઈશું આ ભાષ્યની અંદર, જેમાં આપણને રસ પડે એવું હોય એવા કેટલાક અંશ આપણે જોઈશું। તો ભાષ્યની શરૂઆતમાં જ આ પ્રમાણે કહે છે। આગળ કહેવામાં આવ્યું કે માત્ર એક વિદ્યા બ્રહ્મ વિદ્યા જ મુક્તિનું સાધન છે। સિદ્ધાંત છે બ્રહ્મ વિદ્યા કોઈ વસ્તુની સહાય વગર મુક્તિનું સાધન છે। જેવી રીતે દીપક કશાની સહાય વગર અંધકારને દૂર કરવાનું સાધન છે, અંધકારનો નાશ કરવા માટે દીપકને પોતાના સિવાય બીજા કશાની આવશ્યકતા નથી। અને તે રીતે અજ્ઞાનનો નાશ કરવા માટે જ્ઞાનને બીજા કોઈ સહાયની આવશ્યકતા નથી।
અને અજ્ઞાન સિવાય બીજું કોઈ દૂર કરવાની આવશ્યકતા પણ નથી મુક્તિ માટે. આમ આ ગ્રંથના પ્રારંભમાં જ આ વસ્તુ ચર્ચવામાં આવી. વચ્ચે પણ 11 અનુવાકમાં પણ જ્ઞાન અને કર્મની ચર્ચા કરવામાં આવી. વળી એ વસ્તુ કે માત્ર બ્રહ્મ જ્ઞાન એ જ મુક્તિનું સાધન છે, એકમાત્ર સાધન છે. કર્મ એને મદદ કરનારું છે. કર્મ પણ પરોક્ષતયા સાધન છે, પણ સાક્ષાત સાધન છે બ્રહ્મ જ્ઞાન. એનું મૂળ કારણ એ કે જેને બંધન કહેવામાં આવે છે એ બંધન માત્ર અજ્ઞાનની જ ઉપજ છે, અને એને દૂર કરવા માટે જ્ઞાન એ જ એકમાત્ર યોગ્ય સાધન છે અને પર્યાપ્ત સાધન છે. બે વસ્તુ, જ્ઞાન અજ્ઞાનને દૂર કરવા માટે યોગ્ય છે, બંધનને દૂર કરવા માટે યોગ્ય છે, અને જો પર્યાપ્ત છે. તો એ ફરી શંકરાચાર્ય મહારાજ સ્પષ્ટ કરવા માંગે છે. એટલે કહે છે શરૂઆતની અંદર, અત્ર એતચ્ચિંત્યતે વિદ્યા કર્મણોઃ વિવેકાર્થમ કિમ કર્મભ્ય એવ કેવલેભ્યઃ પરમ શ્રેયઃ ઉત વિદ્યા સવ્યપેક્ષેભ્યઃ આહોસ્વિત વિદ્યા કર્મભ્યામ સંહતાભ્યામ વિદ્યયા વા કર્મ અપેક્ષયા ઉત કેવલાયાઃ એવ વિદ્યાયાઃ ઇતિ. બધાને જરૂર કે ના જરૂર? જરૂર. અત્યારે બધાની ચોપડી જુદી જુદી છે ને, એટલે પછી એકનું આ પાનું, બીજાનું પાનું એવું છે. અત્ર એતચ્ ચિંત્યતે, અહીં આ પ્રસંગે વિદ્યા કર્મણો ફલભેદ જ્ઞાનાર્થમ, કે વિદ્યા અર્થાત બ્રહ્મ વિદ્યાનું શું ફળ છે અને કર્મનું શું ફળ છે. ટૂંકમાં આ એક મહત્વની વસ્તુ છે જીવનમાં સમજવા માટે, એટલે આપણે ચર્ચા કરીએ છીએ કે આ જ્ઞાનથી શું પ્રાપ્ત થાય અને કર્મથી શું પ્રાપ્ત થાય. તો એનો જે ભેદ છે એ સમજવાની જરૂર છે. અને એ માટે કે મોક્ષ કઈ કોટીમાં છે, મોક્ષ કોઈ પ્રાપ્ત કરવાની કોટીમાં છે કે પછી જાણવાની કોટીમાં છે, મોક્ષ કઈ કોટીમાં છે, અને એ રીતે જીવનમાં શું ધ્યેય હોવું જોઈએ, આપણે વિચારસરણી કેવી હોવી જોઈએ, આ બધું આમાંથી નક્કી થતું હોય છે. એટલે આપણે ફરી એકવાર આ વિદ્યા અને કર્મ આ બેનું જે ફળ છે એ ફળમાં જે ભેદ રહેલો છે એ ભેદનું એ સમજ માટે આ ચર્ચા ફરી કરવામાં આવે છે. અત્ર એતચ્ ચિંત્યતે વિદ્યા કર્મણો વિવેકાર્થમ, વિદ્યા અને કર્મ આ બે વચ્ચે વિવેક કરવા માટે, અર્થાત બંનેનું સ્વરૂપ, બંનેનું ફળ એ કેવું જુદું જુદું છે એ સ્પષ્ટતા કરવા માટે અહીં આ ચિંતન કરવામાં આવે છે. પ્રશ્ન છે, કિમ કર્મભ્ય એવ કેવલેભ્ય પરમ શ્રેયઃ. આ પરમ શ્રેય એટલે કે મોક્ષ, તો કે નિરતિશય આનંદ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશા માટે દુઃખ નિવૃત્તિ, નિર્દશય સુખ અવાપ્તિ, તો કે અનંત સુખની આપતી. અને જેને મોક્ષ કહીએ છીએ, જે યલ લાભાદ ના પરો લાભ, જે લાભથી ચડીને કોઈ લાભ નથી, જે જાણ્યા પછી કે જાણવાનું રહે નહીં, જે પ્રાપ્ત કર્યા પછી કે પ્રાપ્ત કરવાનું રહે નહીં, જેને કારણે જે ત્યાગવાનું છે ત્યક્ત થઈ જાય, આનું નામ મોક્ષ. ટૂંકમાં જીવનમાં પૂર્ણ સંતોષ, પોતાનાથી અને બધાથી પૂર્ણ સંતોષ, આનું નામ મોક્ષ. જીવનમાં દુઃખનું કોઈ કારણ ના રહે, શોકનું કારણ ના રહે. એમ કહો, જીવનમાં શોકનું કે વિષાદનું કોઈ કારણ ના રહે. પૂર્ણમદઃ પૂર્ણમિદં, હું પણ પૂર્ણ છું, જગત પણ પૂર્ણ છે, તો સર્વ પૂર્ણ સંતોષ, આ નામ મોક્ષ. મુક્તિ, દુઃખમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ, ભયમાંથી મુક્તિ, મોક્ષ એટલે કે મુક્તિ. તો આ પ્રકારની મુક્તિ
જે કોઈ પરિસ્થિતિ પર આધારિત નથી. આમ ક્યારેક ક્યારેક આપણે મુક્તિનો અનુભવ કરતા હોઈએ છીએ, પરંતુ કેવી હોય નૈમિત્તિક. કોઈ નિમિત્ત સર્જાયો હોય ત્યારે આપણને એવી નિર્ભયતાનો મુક્તિનો અનુભવ થાય. વળી પાછું એ નિમિત્ત જતું રહે, કોઈક સમય, કોઈક સ્થળ, કોઈક સંજોગો ઉભા થયા હોય અને ત્યારે આપણને એવો અનુભવ થાય. વળી પાછો સમય, સ્થળ કે સંજોગો જતા રહે, વળી પાછો અનુભવ જતો રહે. પણ એ નૈમિત્તિક એટલે કે એક સાપેક્ષ મુક્તિનો કે નિર્ભયતાનો કે સુખનો આપણને ક્યારેક ક્યારેક અનુભવ થતો હોય. પરંતુ એવું સુખ જે કોઈ સંજોગો પર આધારિત નથી, એવી મુક્તિ, એવી નિર્ભયતા, એવી મુક્તતા જે કોઈ સંજોગો પર આધારિત નથી, જે કોઈ સમય પર, જે સમય, દેશ કે સંજોગો કશા પર આધારિત ના હોય એ પ્રકારની એ મુક્તિ જે સ્વયં સ્વતંત્ર છે. ત્યારે મુક્તિનો અનુભવ થાય છે. એ મુક્તિ કેવી છે? પરતંત્ર મુક્તિ છે. પરતંત્ર બીજા કશાક પર આધારિત છે. એવી મુક્તિ જે પોતાના પગ પર ઉભી રહી શકે. મુક્તિ કે નિર્ભયતા કે સુખ, શોક મોહમાંથી મુક્તિ એ પોતાના પગ પર ઉભી રહી શકે. મને આમ થાય તો જ મુક્ત થવું, પેલું થાય તો, એવું કશાય કોઈ પ્રકારની શરતો વગર બિન શરતી મુક્તિ, એનું નામ મોક્ષ. અને તે આ જ જીવનમાં પ્રાપ્ત થઈ શકે. વેદાંતનો સિદ્ધાંત એનું નામ છે પરમ શ્રેય. એવું શ્રેય, એવું સુખ, એવું કલ્યાણ જેને ચડીને કોઈ કલ્યાણ ન હોય, પરમ શ્રેય. તો પ્રશ્ન એ છે કે કર્મથી, પ્રયત્નથી, ઉદ્યમથી, કશું કરવાથી આપણે એ પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરી શકીએ? ઉત વિદ્યા સવ્યપેક્ષેભ્ય, કે પછી વિદ્યા સહકારી હોય કર્મ અને વિદ્યાના સંયોગથી કે વિદ્યાના મિશ્રણથી, સમુચ્ચયથી. તો બે વસ્તુનો સમુચ્ચય જ્યારે હોય ત્યારે એમાં ક્યાં તો એક ચડિયાતું હોય, એક મહત્વનું અને બીજું ગૌણ હોય, બીજું મહત્વનું અને આ ગૌણ હોય, અથવા બંને સમાન હોય. તેમ કર્મ અને વિદ્યા બંનેનો સમુચ્ચય હોય ત્યારે ક્યાં તો કર્મ પ્રધાન હોય, વિદ્યા ગૌણ હોય, વિદ્યા પ્રધાન હોય, કર્મ ગૌણ હોય, કે કર્મ અને વિદ્યા બંને સમાન પ્રધાનતા ધરાવતા હોય. આ ત્રણ પ્રકારની પરિસ્થિતિ શક્ય છે. ત્રણ પ્રકારની એ ત્રણેય વસ્તુ કહે. આ તો એકલું કર્મ કે એકલી વિદ્યા. એકલું કર્મ એ મોક્ષનું સાધન છે, એકલી બ્રહ્મ વિદ્યા મોક્ષનું સાધન છે, કે કર્મ અને વિદ્યા આ બંને સમુચ્ચિત થયો હોય એ મોક્ષનું સાધન છે. એ કર્મ અને વિદ્યાના સમુચ્ચયમાં પણ વિદ્યા સવ્યપેક્ષેભ્ય કર્મભ્ય, તો કર્મ જેમાં પ્રધાન છે અને વિદ્યા ગૌણ છે એ પ્રકારનો સમુચ્ચય એ શું મોક્ષનું સાધન છે. આહોસ્વિત વિદ્યા કર્મભ્યામ સમહતાભ્યામ, અથવા વિદ્યા અને કર્મ જેમાં સમાન છે, સમપ્રધાનતા ધરાવે છે એવા સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય. વિદ્યા વા કર્મ અપેક્ષયા, અથવા વિદ્યા જેમાં પ્રધાન છે અને કર્મ ગૌણ છે એવા સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય. ઉદ કેવલાયા એવ વિદ્યાયા, અથવા તો કેવળ વિદ્યાથી જ મોક્ષ પ્રાપ્ત થાય. 5 શક્યતાઓ છે. એ તો ચિંતિતે આ બધી શક્યતાઓ વિશે ચિંતન કરવામાં આવે છે. શું કામ વળી પાસે ચિંતન કરતા હશે? એટલા જ માટે કે બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ થઈ રહ્યો છે. બ્રહ્મ વિદ્યાનું જીવનમાં શું સ્થાન હોવું જોઈએ એની જો મનમાં સ્પષ્ટતા હોય તો બ્રહ્મ વિદ્યા પ્રત્યે એ પ્રકારનો અભિગમ જન્મે. આમ કોઈ પણ વસ્તુનો આપણે સંપર્ક કરતા હોઈએ, કશા સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે એ પ્રત્યે શું અભિગમ છે, એનું શું મૂલ્ય છે, એ આપણે કેટલું મહત્વનું છે, એ બહુ જ ભાગ ભજવતો હોય. કોઈ જગ્યાએ મહેમાન થઈને ગયા હોય, દેવ ગાવડા રશિયા મહેમાન થઈને ગયા, શું મહત્વ છે? હિન્દુસ્તાનનું મહત્વ શું છે રશિયા માટે? હિન્દુસ્તાનનું મહત્વ તો આ દેવ ગાવડાનું શું મહત્વ છે? એનું કેટલું ત્યાં ચાલે છે, શું કરી શકે શું નહીં. આપણને કેટલી ગરજ છે, એમને કેટલી ગરજ છે, આ બધા પરથી એમને કયા પ્રકારનું માન આપવામાં આવે, એમને કેવો સત્કાર કરવામાં આવે, આ નક્કી થતું હોય છે. એ જયારે એરપોર્ટ પર તો કોણ લેવા ગયું, ત્યાં કોણ કોણ હાજર હતું, કોણ અમે મળ્યું, કેટલી વાર મળ્યું,
પ્રેસિડેન્ટ મળ્યા કે પછી એમના પ્રાઇમ મિનિસ્ટર મળ્યા કે પછી બીજા અધિકારીઓ મળ્યા, ક્યાં મળ્યા, કઈ જગ્યાએ વાટાઘાટો થઈ, આ બધી વસ્તુઓ ખૂબ વિચારે નક્કી થતી હોય છે, એક એક વસ્તુ. એ પછી જ આપણને ખબર પડે કે આપણું ત્યાં કેટલું મહત્વ છે. તો જોયું, આવું કોઈ મહેમાન પણ આવવાનો હોય ત્યારે એના પ્રત્યે આપણે એનો કયા પ્રકારનો અભિગમ છે, એનું શું આપણા જીવનમાં સ્થાન છે, શું મહત્વ છે, એ બધું આપણા મનમાં પહેલા નક્કી થયેલું હોય તો પછી કેવી રીતે એની સાથે વર્તવું એ આપણને ખબર પડે, એ નક્કી કરી શકીએ. આમ દરેક સંજોગોમાં આ વસ્તુ મહત્વનો ભાગ ભજવતી હોય છે કે ભાઈ વેદાંત કેટલું મહત્વનું છે. એ બધું નક્કી થાય કે હું ક્લાસ ભરું કે ના ભરું, ભરું તો કેટલા ક્લાસ ભરું, કયા ભરું. તેમાં પાછું વેદાંતોમાં તૈત્રીય ઉપનિષદનું મહત્વ કેટલું, પંચદશીનું મહત્વ કેટલું, ગીતાનું મહત્વ કેટલું. આમ કયો ગ્રંથ લેવાના છે, એમાંથી શું છે, આ બધા મહત્વ નક્કી થાય. કંઈક હું સવારના પરમાં મહેનત કરીને ઉઠું કે ના ઉઠું, અને બધી એડજસ્ટમેન્ટ કરીને જવું કે ના જવું નક્કી થાય. એમાં પછી શિક્ષાવલ્લી ચાલે છે ને હજી તો બરાબર. જયારે બ્રહ્માનંદ વલ્લી શરૂ થાય ત્યારે જરા જણાવજો એ ગ્રંથમાં પણ કયો અંશ ચાલી રહ્યો છે, કયું પ્રકરણ ચાલી રહ્યો છે. આમ આ બધી વસ્તુઓ મહત્વ ધરાવતી હોય છે ને. આપણે તો હંમેશા વિચાર કરીને કામ કરનાર છે ને, કરવું જ જોઈએ ને, વિચાર કર્યા કામ ન જ કરવું જોઈએ. અને શું કરવાથી આપણને શું લાભ થવાનો છે એ આપણે બરાબર વિચારીને કરતા હોઈએ ને. અને તે રીતે હવે આપણે જયારે આ બ્રહ્માનંદ વલ્લીનો અભ્યાસનો પ્રારંભ કરીએ છીએ ત્યારે બ્રહ્મ વિદ્યાનું આપણે જેનું શું મહત્વ છે. મોક્ષ તો છે એ તો સમજી લીધું અથવા સ્વીકાર્યું કે મુમુક્ષુ છે અર્થાત મોક્ષના ઈચ્છુક છે. તો ઘણી વાર તો મોક્ષ વિશે પણ આપણે પૂરી સમજ નથી આવતી. તો મોક્ષ વિશેની સમજ પણ બરાબર વ્યવસ્થિત પ્રાપ્ત થવી જોઈએ. અને એમાં એ મોક્ષને પ્રાપ્ત કરવા માટે શું સાધન છે. તો નક્કી થાય કે મારે કર્મને કેટલું મહત્વ આપવું, એ કયા પ્રકારનું મહત્વ આપવું, જ્ઞાનને કેટલું મહત્વ આપવું, શેના માટે કેટલો પ્રયત્ન કરવો, અને સાથે સાથે આ બ્રહ્મ વિદ્યાનું જયારે શ્રવણ કરતો હોય ત્યારે કયા પ્રકારનો અભિગમ હોવો જોઈએ, કયા પ્રકારની દ્રષ્ટિ હોવી જોઈએ. કે માત્ર શ્રવણથી જ જ્ઞાન થાય છે, પછી એ બધી વસ્તુ નક્કી કરવાની છે કે શ્રવણ અને મનનથી જ્ઞાન થાય છે, અને પછી નિધિધ્યાસન જોઈએ એમાં કયું શેનું શું મહત્વ છે. તો શ્રવણને કેટલું મહત્વ આપવું. આપણે સાંભળતો કે અમે સાંભળીએ પછી આપણે કંઈ કરવાનું છે તો અત્યારે એને એટલું મહત્વ આપીએ. હમણાં જ કંઈ થવું જોઈએ તો આપણે એને એટલું મહત્વ આપીએ. આ બધી વસ્તુની સ્પષ્ટતા જેટલી મનમાં હોય એટલો આપણો એની સાથેનો સંબંધ વ્યવસ્થિત થાય. એટલે બ્રહ્મ વિદ્યા સાથેનો આપણો સંબંધ વ્યવસ્થિત થાય, જેવો જોઈએ એવો થાય, એ માટે આ ચિંતન કરવામાં આવે છે. આમાં કોઈ વસ્તુને ઉતારી પાડવી કે બીજાને ઊંચી ચડાવવી કે કોઈનું ખંડન કરવું, કશાનું મંડન કરવું, એવું કોઈ આમાં હેતુ નથી હોતો. માત્ર આપણા મનમાં સ્પષ્ટતા ઉત્પન્ન થવી જોઈએ એ એનો મુખ્ય હેતુ હોય છે. એ પણ ખરું કે આ ચર્ચાનું કારણ છે મીમાંસક લોકો એ વખતે બહુ જ પ્રવાહ હતા, અને તેથી એ લોકોનો બહુ સ્પષ્ટ અભિપ્રાય છે કે માત્ર કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, જેને પરમ શ્રેય કહેવામાં આવે છે. એ લોકોની મોક્ષની વ્યાખ્યા ભલે જુદી હોય, પણ પરમ શ્રેષ્ઠ જીવનમાં માત્ર કર્મથી જ પ્રાપ્ત થાય. અને બહુ જ એ લોકોને ખૂબ ત્યાં તે વખતે ખૂબ મહત્વ હતું. એટલા માટે એમને પણ આ વસ્તુ સમજાવવાની બહુ આવશ્યકતા છે. એ દ્રષ્ટિએ વારંવાર શંકરાચાર્ય મહારાજના ભાષ્યમાં આ જ્ઞાન અને કર્મ અને એના સ્વરૂપનું અને સમુચ્ચયની ચર્ચા થતી હોય છે. પણ એ જ પહેલા પક્ષ લીધો કે મીમાંસકો કહે કે માત્ર કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય. કહે છે તત્ર કેવલેભ્ય એવ કર્મભ્ય સ્યાદ
समस्त वेदार्थ ज्ञानवतः कर्माधिकारात् वेदः कृत्स्नोऽधिगन्तव्यः सर्हस्योद्विजन्मना इति स्मरणात् अधिगमश्च सह उपनिषदर्थेन आत्मज्ञानादिना विद्वान् यजते विद्वान् याजयते इति च विदुषः एव कर्मणि अधिकारः प्रदर्श्यते सर्वत्र ज्ञात्वा चानुष्ठानमिति च। हेलो पक्ष तत्र केवलेभ्यः एव कर्मभ्यः स्यात् परम श्रेयः स्यात्। ચાલો અમારે આ કહેવાનું છે કે પરમ શ્રેય જેનું પરમ કલ્યાણ જે છે એ માત્ર કર્મથી સિદ્ધ થાય અને તેમાં મુખ્યત્વે વૈદિક કર્મ કર્મ એટલે વૈદિક કર્મ એટલે વૈદિક કર્મ એવું કંઈક છે તો એક વૈદિક કર્મ જીવનભર કરવાથી જીવનમાં જે પરમ શ્રેય છે એ સિદ્ધ થાય. શા બધી કહો છો? સમસ્ત વેદાર્થ જ્ઞાનવત કર્મ અધિકાર. કારણ કે કર્મનો અધિકારી કોણ છે? કોણ કર્મ કરી શકે? જે વૈદિક કર્મ છે ને અગ્નિહોત્ર આદિ કર્મ છે એ કર્મ કરવાની યોગ્યતા કોણ ધરાવે છે? સમસ્ત વેદાર્થ જ્ઞાનવત સમસ્ત વેદ ની અંદર બધું જ આવી જાય. સંહિતા આવી જાય, બ્રાહ્મણ આવી જાય, આરણ્યક આવી જાય, ઉપનિષદ આવી જાય. આ બધું સમસ્ત વેદ. સમસ્ત વેદાર્થ જ્ઞાનવત આ તો એમનું કહેવું છે કે સમસ્ત વેદ અને એનો અર્થ એક વેદનો ગ્રંથ છે, શબ્દ રાશિ છે અને બીજો ગ્રંથનો અર્થ છે. એટલે માત્ર મંત્રનું પઠન કરવું એ છે વેદનો શબ્દ રાશિ અને એ મંત્રનો અર્થ પણ સમજવો એ છે અર્થ જ્ઞાન. સમસ્ત વેદાર્થ જ્ઞાનવત સમસ્ત વેદ રાશિના અર્થનું જે જ્ઞાન ધરાવતો હોય એ જ કર્મનો અધિકારી છે. એટલે જો કર્મનું શું સ્થાન છે? પહેલા જ્ઞાન આવવું છે. તો જ્ઞાન શું છે? કર્મ માટેનું સાધન છે. કર્મ ક્યારે કરી શકીએ? ખૂબ સમય ક્યારે કરી શકીએ? એ કેમ કરવું એનું જ્ઞાન હોય ત્યારે. અને આમ વૈદિક કર્મ કરવું હોય, યજ્ઞ યાગાદિ કરવા હોય તો કેમ કરવા એનું જ્ઞાન જોઈએ. તો ગ્રંથ પણ જોઈએ એટલે વારંવાર જે બધા મંત્ર ઉચ્ચારણો આવતા હોય એ બધું પણ એનું પણ જ્ઞાન જોઈએ અને જોડે જોડે એ આખી પ્રક્રિયા કેમ કરવી એનું જ્ઞાન જોઈએ અને સાથે સાથે જે કંઈ ઉચ્ચારણ કરતા હો એ બધા મંત્રોના અર્થનું પણ જ્ઞાન જોઈએ. તો જ તમે સારી રીતે એ કર્મ સંપાદન કરી શકો. સમસ્ત વેદાર્થ જ્ઞાનવત હેવ કર્માધિકારાત. તો આ સમસ્ત વેદ કારણ કે પછી આખા વેદના કઈ મંત્રો બ્રાહ્મણ તો કર્મનું બધું વિસ્તાર નિરૂપણ ક્યાં કરવામાં આવ્યું છે? બ્રાહ્મણ ગ્રંથમાં. પણ કર્મ કરતી વખતે વારંવાર